આપણી વચ્ચે પધારો વિજયભાઈ, ખૂબ જ વ્યસ્ત સમય વચ્ચે આપણી વચ્ચે વસ્તાભાઈ વલોત્રા પણ પધાર્યા છે. એમને વિનંતી આપ સ્ટેજ પાસે આવો અને માધાપર રાજકોટ સમાજના પ્રમુખ પંકજભાઈને વિનંતી કરું આપ વસ્તાભાઈનું શાલ ઓઢાડીને સન્માન કરો. આપણી વચ્ચે અમરસંગભાઈ સોઢા પણ પધાર્યા છે. પૂજનભાઈને વિનંતી કરું આપ એમનું શાલ ઓઢાડીને સન્માન કરો. આપણી વચ્ચે ત્રણ એવા મહેમાનો છે કે આપણને આ કાર્યક્રમમાં ₹51,000 જેવું માતબર દાન આ કાર્યક્રમમાં ભેટ મળેલ છે. આપણે સૌ તાળીના નાદથી વધાવીશું. એવા ત્રણ મહાનુભાવો છે નીરજભાઈ પરમાર, શામજીભાઈ આહેર અને મિતભાઈ ઠક્કર ઉર્ફે બાબુભાઈ. ત્રણેય ભાઈઓને નમ્ર વિનંતી આપ મંચસ્થ પધારો. રામેશ્વર ગ્રુપના તમામ મિત્રોને વિનંતી આપ ત્રણેય ભાઈઓનો શાલ ઓઢાડીને સન્માન કરો. રામેશ્વર મિત્ર મંડળના તમામ સ્વયંસેવક મિત્રો બાબુભાઈ, શામજીભાઈ અને નીરજભાઈ આપ પધારો. અહીં પધારો બાબુભાઈ, ખૂબ જ સહયોગ પ્રાપ્ત મળ્યો છે આપના તરફથી. રામેશ્વર ગ્રુપના તમામ મિત્રોને નમ્ર વિનંતી આપ ઝડપથી પધારો. શામજીભાઈ પધારો આપ પણ, અને નીરજભાઈ. આપણે સૌ તાળીના નાદથી વધાવીશું. ₹51,000 13મા ગણેશ મહોત્સવ પ્રસંગે એમના તરફથી આપણે ભેટ મળેલ છે. ખૂબ ખૂબ ધન્યવાદ. હવે આપણે આજે એવા વ્યક્તિને પણ યાદ કરશું જે રીતે આપણા જે કલાકાર છે રામભા ગઢવી, એમને ગીરના સાવજ તરીકે આપણે એમને ખ્યાતિ મળી છે. એ જ રીતે અમારા સમાજમાં, ભુજમાં, કચ્છમાં અને સમગ્ર સૌરાષ્ટ્રમાં એમ કહીએ તો અતિશયોક્તિ નહીં થાય એવા અમારા નવીનભાઈને પણ એક સાવજ તરીકે લોકો યાદ કરતા હતા. રામભા ખૂબ એમનું નામ હતું, પણ ઈશ્વરે ધરતીકંપમાં એમને પોતાની ગોદમાં લઈ લીધા છે. આજે આપ મંચસ્થ એમને યાદ કરજો. આજે ખૂબ જ એમનું સ્મરણ થાય છે, કારણ કે જે રીતે ગીરના સાવજ આપ છો એવી રીતના કચ્છના સાવજ અમારા નવીનભાઈ હતા. આ જ્યારે એમની સ્મૃતિમાં આ ગણેશ ઉત્સવ ઉજવાય છે ત્યારે આ ઉત્સવમાં જે મહત્વનું ભાગ ભજવે છે એવા અમારા પૂજનભાઈનું સન્માન કરવા માટે તમામ મિત્રોને વિનંતી કરો આપ એમને તલવાર ભેટ અર્પણ કરીને આપણે સૌ તાળીના નાદથી વધાવીશું. અને હું રાજભાને વિનંતી કરું આપ પણ એમની સાથે જોડાઓ. અમારા પૂજનભાઈનું જ્યારે સન્માન થતું હોય ત્યારે રાજભાઈ ગઢવી પણ ગીરના સાવજ તરીકે આપ પણ એમનું સન્માન કરો. આપણે સૌ તાળીના નાદથી વધાવીશું. આ જબરદસ્ત સન્માન થઈ રહ્યું છે ત્યારે ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી. વંદે વંદે વંદે. જય ભગવાન, જય ગણેશ.
समरो तूने सदा आ जगत में जाल धरी मारे आहरो तारो छे अंधारा कलयुग ना उतराय मा तारा बालक बेगाना था तो अंजवाना आशीर्वाद ना होयानी संकट हरे अनाथम उदाहरण पण विगान दुख विदारणी बाटी कुल पीठबा तो चढ़े सिंह चामुंड कमल हूँ कारव कथो डरो चरण तो देख असुर भागियो गवधो आदि शक्ति आपड़ रूपवा हिय रमंता खाल रगत खलहले ढले हिंगोल धरंता हिंगोल राय 8-10 हाथी अन प्रखे मैख भुवनेश्वरे कवि जोड़ पाणगी सर कहे कूदो आशापुरी माउदो उदो आशापुरी तोई प्रौढ़ सिंधु पर जुंगती पश्चिमे मध्य मांगे सियानी गटारे अपनी हिंद देवी तणी कमर पर चमकती दृढ़ कसी तीक्ष्ण जाने कटारी आया पहाड़ उन्नत मुखे कीर्ति उचारता अन गरजती जल निधि ज्ञान चरणी भारती धरानी वंदु तनिया वडी तन दान हो दान गुजरात धरणी हे मातन दान हो कच्छ धरणी अरे आ धरती ना माठोड़ा केवा छे रसिक हैडा है मर्म मुख मंडले मानवी मीठड़ा प्रेम बीना हे पानी ज्या आकरा मर्दनी मूछना ललित लावण ज्या सुंदरी ना सजल घनराज मा जबुगती वीजली एवी आया घूंघटे मलकती लाज रमणी भारती धरानी वंदु तनिया वडी तन दान सौराश धरणी हे मातन दान हो कच्छ धरणी एवी भुजनी आ धींगी धरा रामेश्वर ग्रुप अने गणनायक गणपति महाराज नो आ पर्व अने एना श्रद्धा अने भावनु भातु लईने पधारेला बधा वडीलो मुरब्बीओ युवानो माताओ बहनो वसंत महाराज सरस रीते संचालन करे छे। शुरुआत में आनंद करायो बेने पण गणेश वंदनाथी लई अने आनंद करायो अने हवे मारी पासे जे वातो छे गीतो दोहा छंद मारी पासे छे ए आपनी आगळ हूँ रजू करीश। आया आटली बधी संख्या में आप बधा आव्या छो लोक संस्कृति वातो वागोळवा माटे मळ्या छे गीतो भजनो जेनी पासे जे छे ते अने आ कार्यक्रमो एवो छे आ प्रोग्राम एवो छे आमाथी आ कोई मनोरंजन नो हाव कार्यक्रम नथी पण आमाथी जीवतरनी काई केड़ी मळी जाय एवं क्यांक लोकगीत संभळाय एवं भजन संभळाय एवी वात संभळाय एवो दुहो संभळाय एवी वातो करवा आव्या छे। अने कच्छनी धरती छे गई काले पण मैं मांडवी में कीधुं तो आज पण कहूं के आ कच्छनी धरती नो एक पाणो पीड्यो होय वगड़ा में तमे चाल्या जाओ
વગડામાં વયા જાવ અને પથ્થર પડ્યો હોય, પાણો પડ્યો હોય, એ પાણાને તમે જઈ અને પૂછો, આમ ઊંચકાવીને એમ કયો તારામાં શું છે, એમ તારી પાસે શું છે, તો કચ્છની ધરતીનો પથ્થર એમ કે, કચ્છ કાઠિયાવાડની ધરતીનો પાણો એમ કે થોડીક વાર મારી પાસે ઉભો રહે ને તો એક સુરવીરની, એક દાતારની, એક મહાપુરુષની વાત કરું, તને ખબર પડે કે આ ધરતીની શું તાકાત છે. હજી પણ હોકારા દીએ જેના હોમાઈ ગયેલા હાડેથી સૌદન રાખીને સાંડ તારી પૂજા કરે છે પાળિયા. એવા ગામો ગામ પાળિયા ઊભા છે, સુરવીરો ઊભા છે. અને આપને કહું, આજ પાળિયાની વંદના કરવા હું તમે મળ્યા છે, એક પાળિયાનો ઉત્સવ ઉજવી રહ્યા છે. તમને થશે કે પાળિયો અહીંયા ક્યાં આવ્યો ગણપતિમાં, પણ જે મા માટે માથું આપે ને એના જગતના ચોકમાં નામ રીએ ગણપતિ મહારાજે મા માટે માથું આપ્યું છે. એટલે પેલો પાળિયો ભારત વર્ષમાં ગણપતિ મહારાજ થયો છે, જેણે મા માટે શહાદત વરી છે, મા માટે માથું આપ્યું છે. અને બીજા માટે, મા માટે, ધરતી માટે, ગવત્રી માટે, વતન માટે, ઇજ્જત માટે જે માથા આપે ને એની વાતો જગતમાં રીએ. બાકી જેડે તેડેથી નથી એ કીર્ત હુંદા કામ, જો ચીરી જે ચાંબ તો રાણા રગત નીકળે, એવી કચ્છની ધરા છે. એટલે એવી બધી વાતો કરવી છે આજે. આને આપ બધાય આમ ખુલ્લા દલે સાંભળજો ને અમે ખુલ્લા દલે બોલવાના છીએ, એટલે મજા. કારણ કે એટલી બધી વાતો આવે છે અમને. આ બધું આપણી પરંપરાની વાતો, ઉજળી વાતો છે, અને એ વાતો તમારા સુધી પહોંચે એવી અમારી કોશિશ હોય છે. 18 વર્ષના ભૂદેવો તો છે જ, પણ આને જય હમણાં વાત કરીએ કે એવા મર્દા મર્દ માણસને અહીંયા એમણે કંઈક, નવીનભાઈ આજ છે નહીં પણ એની ચેતનાને વંદન કરીને કહું છું, કંઈક સારું કર્યું હોય છે, નકર આટલા માણસો ભેળા થઈને કોઈ દી યાદ ન કરે. અફસોસ નહીં ઉસ બાત કા કોઈ આકે ही चले जाते हैं, વયા તો બધાને જાવું છે. અફસોસ નહીં ઉસ બાત કા कोई आके ही चले जाते हैं, कोई जीते हैं मौत के लिए तो कोई मर के भी जी जाते हैं. मेरा પછી જીવી જાય એની વાતો જગતના ચોકમાં રહે. હા, એમનેમ નથી થાતું. હા, અને સન્માન કેવું પામશો તમે મૃત્યુ પછી રવિ, ઈ જોવા તમાશો ખુદને ગુજરી જવું પડે. જાય નહીં તો પીડા હોય જ છે, પણ કંઈક સારું કર્યું હોય તો માણસને એની પાછળ આપણે કોઈ પણ એમને યાદ કરવા પડે. અને મને બે લીટી અમિતાભ બચ્ચનના પિતાશ્રી હરિવંશરાય બચ્ચન એમણે સરસ લખેલી લીટીમાં હું ઘણીવાર બોલું છું કે જો બીત ગઈ સો બાત ગઈ, जो बीत गई सो बात गई, जीवन में एक सितारा था मानो वो बेहद प्यारा था. जीवन में एक सितारा था मानो वो बेहद प्यारा था, वो टूट गया सो टूट गया. अंबर के आनंद को देखो कितने उसके तारे टूटे, कितने उसके प्यारे छूटे. देखो टूटे तारों का कभी अंबर शोक मनाता है, जो बीत गई सो बात गई, जो बीत गई सो बात गई. એવી જ્યારે જીવનને અડી જાય એવી બધી વાતો, ગીતો અમારે અહીંથી કહેવા છે. ત્યારે રૂડા ખુલ્લા થઈને આપ બધા સાંભળશો એટલે મજા આવશે. એક રૂડા પ્રસંગમાં, રૂડા લગ્નના ઉત્સવમાં એક બાજુ ઢોલ અને એક બાજુ શરણાઈ વાગતા હતા. બરાબર મીઠા સુરમાં આ બાજુ શરણાઈ ટે સુર છેડી રહે, એટલે આ બાજુ ઢોલની માથે બરાબર દાંડિયું પડે, અને બરાબર જેને કહેવાય આમ એક હારો ઠાવકો મીર છે, એ ઢોલની માથે દાંડિયું મારી અને ઢોલ વગાડી રહેલો. એમાં ઢોલને શરણાઈ બે વાતો કરવા માંડ્યા. આ વાતો કરે નહીં, પણ માણસને સમજાવવા માટે કવિઓ આવા બધા દ્રષ્ટાંતો આપતા હોય છે, અને સમજાવવું માણસને જ પડે. હા, માણસમાંથી માણસ નો રહે એટલે આવું બધું થાય છે. આપણે તમે બધા ભાગ્યશાળી છો, તમને હું અને તમે આપણા બધા ઉપર કૃપા છે ગણપતિ મહારાજની, આવા સારા કાર્યક્રમમાં મળ્યા. નકર ટીવીમાં આવતું તો આજ તમે જોયું હોય છે કાર્યક્રમો કેવા થાય છે અમુક અમુક જગ્યાએ. હા, એવાય થાય છે. હા, ક્યાં ગણપતિનો ઉત્સવ ને ક્યાં ભંભલીઓ. હા, આવું થાય છે, પણ આ તો એની કૃપા હોય તો સારું થઈ જાય. આ તો એક ધર્મોત્સવ છે, આ કોઈ મનોરંજનનો કાર્યક્રમ નથી મિત્રો. આ બહુ મોટી વસ્તુ છે, અસ્તિત્વ આખું આની હારે જોડાઈ જતું હોય છે. ને એમાં તમે કૂદકા મારો હાથમાં બોટલું લઈને પછી કે હમ ભારત વાસી હે ને હમ દેશ કો મહાન જાહેર કરેંગે ને છાના મના ઘરે બેહો ઘરે ખૂણામાં. આવા કાર્યક્રમો કરવા હોય તો ખૂણામાં બેહીને કરી લ્યો. હા, આડાવળેથી ખૂણે ખાસેથી મળી જાય છે, ગોતી લ્યો. પણ ખેર એના માટે નથી. પણ હું જે આપને વાત કરું છું
કે ઘણું કરવું પડે, ત્યાગ કરવો પડે, છોડવું પડે, સારું કરવા માટે ઘણું વાતો કરવી બહુ સહેલી છે, પણ એ જીવન જીવી જાવ ત્યારે બીજાને રાહ બતી જાય કે આ માણસ જીવી ગયો છે. શરણાઈ ઢોલભાઈ વાતો કરતા હતા. ઢોલે કીધું, હે શરણાઈ બેન, તું તો બહુ રૂડી લાગે છે. શરણાઈ કીધું, ઢોલભાઈ તું આજે રૂડો લાગે છે, વાગે છે ને ત્યારે. ત્યારે શરણાઈને ઢોલ કહે છે, બેન શરણાઈ, તે ઓલા ભવમાં હું પૂન કર્યા છે એટલા બધા કે વગાડવા વાળો તને ચંપન કરે, ચંપી કરે, આમ પકડીને વગાડતો, અને હોઠનું ઓસીકું કરીને હુવરાવે અને પછી ચંપન કરતો હોય, અને એવી તું મીઠી મીઠી વાગે છે બેન હરણાઈ. ઢોલ કે છે, તો આવું તે કોઈ પૂન શું કર્યા? અને ઢોલ કે, હે બેન હરણાઈ, મેં ઓલા અવતારમાં હું મોરલા માર્યા છે કે ડોકમાં નાખ્યો નથી, બે બાજુ દાંડીઓની બગડાટી બોલી નથી, આવો મારો હું વાંક, મારો હું પાપ છે, હું મેં મોરલા માર્યા છે. ત્યારે શરણાઈ ઢોલને કીધું, ઢોલભાઈ ઓલા અવતારનું કાંઈ નથી, જે કાંઈ છે એ આ અવતારમાં જ છે, આયા કરેલું આયા જ મળે છે. કળયુગ નહીં કરયુગ હે, ઈ સાથ દે ઈ સાથ લે. આ તો કર એવો યુગ છે, તું કર એવો યુગ. કલયુગ નહીં કરયુગ હે, ઈ સાથ દે ઈ સાથ લે. આ ભવની જ વાત છે. તો ઢોલ કે, શરણાઈ બેન આ ભવમાં મેં હું પાપ કર્યા? કે પાપની વાત નથી ઢોલભાઈ, શરણાઈ કે છે, પણ તું છે, હું અંદરથી શરણાઈ કે હાવ પોલી છું, મારા અંદર કાંઈ નથી, હું અંદરથી હાવ પોલી છું, છતાંય મેં ઉપર છિદ્રો પાડી દીધા, કાણા પાડી અને દુનિયાને દેખાડી દીધું કે જુઓ મારી અંદર કાંઈ નથી, જેવી શું એવી જગતની સામે ખુલ્લી થઈ ગઈ. એટલે મને ઓસીકું હોઠનું કરીને વગાડવા વાળો આમ ચંપી કરે છે. ઢોલભાઈ તારી અંદર એ કાંઈ નથી, અંદર હાવ પોલો ગુડાણો છો, છતાંય બે બાજુ પોલ ઢાંકી છે ને, જેની અંદર કાંઈ ન હોય ને ખોટી પોયલું ઢાંકીને ફરે ને એને દાંડીઓને ધોકા જ પડે, એમાં બીજું આવે જ નહીં, સીધી વાત છે. અંદર કાંઈ ન હોય અને પોયલું ઢાંકીને ફરે કે હું કાંઈક શું, હું કાંઈક શું, એટલે એમાં બીજું આવે જ નહીં, ધોકા દાંડીઓ જ પડે. એમ ખુલે દલે અમે બોલશું, આપ ખુલે દલે સાંભળશો એટલે મજા આવશે. પણ ગણપતિ મહારાજ હોય તોય ભલે, અને રામકૃષ્ણ મહાવીર બુદ્ધ જીસસ પેગમ્બર કોઈ પણ હોય, એની જન્મદાત્રી માં છે, એટલે થોડી વંદના માની કરી લો. એટલા માટે તેવી ધક માર માતાજી ના પગે એ અમારી શક્તિ સજે શણગાર. ધર્માદા ધર્મ માટે કંઈક કરવું, દેશ માટે કંઈક કરવું, એ પાયામાં સંસ્કૃતિ હોય તો થાય. તમે ગમે એવડું મોટું બિલ્ડિંગ બનાવો
પણ એનો પાયો ન હોય ને સીધે સીધું સણી દો તો કઈ ઢગલો થઈ જાય. એમાં ગમે એટલા હારા હારા ચિત્ર કોતરાઓ બહુ એમાંથી એમાં ઉપર સિમેન્ટ વાપરો ને એટલું બધું સારું સારું બધું મટીરિયલ વાપરો અને ચિત્રો બનાવો, કાંગરા કાઢો, ચિત્રકામ કરો, બધુંય કરો અને નીચે પાયો ન હોય તો કઈ ખડેડી ખાંગું થાય નક્કી ન હોય. જેના પાયા મજબૂત હોય, જેની પરંપરા ઉજળી હોય. અને હું કાયમ મારા પ્રોગ્રામમાં કહું છું કે અમારા પ્રોગ્રામો, અમારા ગીતો, અમારી વાતો એ જ સાંભળી શકે જેની ઉજળી પરંપરા હોય, જેના ઉજળા સંસ્કાર હોય અને જેના લોહીના ગુણ હોય. બાકી લોહીનો ન હોય, કોઈનો ન હોય, એની પાસે કોઈ દી બેહવું નહીં, એની હારે મિત્રતા ન કરવી ભલા માણા. હા, આવો આવો ભાઈ. એટલા માટે પણ ભીંગે રંગ ભર્યા ભલે ને ભીતુમાં જાજા રંગ ભર્યા ને એમાં હરા હરા ચિતર ચિતરિયા પણ એના ખોરડા ખળભળિયા એ જેના કાચા પાયા કાગડા. ભૂદેવો બેઠા, ભૂદેવો આજે અમે જેમાંય ભૂદેવો નો છે પણ એક ભૂદેવો, હા ભૂદેવો તો છે જ પણ એના કાર્યક્રમમાં એમના પ્રેમ ને માન આપીને અહીંયા દરેક વરણ 18 વરણ હોય. અમારે મેરલાડા પણ 2-4 પધાર્યા છે અને અહીંયા તો બધાએ પટેલ ભાઈઓ હોય, જાડેજા હોય, ઝાલા હોય, ક્ષત્રિયો હોય. અને હું કાયમ બોલ્યો છું કે આપણા જ્યાં સનાતન ધર્મનો જ્યાં માંડવો હોય ત્યાં ન હિન્દુ બને ને મુસલમાન બનેગા, ઇન્સાન કી ઓલાદ વો ઇન્સાન બનેગા. એમ બધાય આવે અને આવકાર આપણે આપવા વાળા છે. એટલે પણ મને તો યાદ આવે છે બરડાનો. પણ બરડામાં બિરજ ભર્યા, અરે બરડામાં બિરજ ભર્યા ને માણા મારી ગાડા મેર પણ ખીજવા ઈ તો ખરા જે એવો તો કાળજે મોટા ઈ કવડાવું. અમારે દરેક આપણી જો કચ્છ કાઠિયાવાડ ગુજરાતની આખી ધરતી, આમ તો ભારતની ધરતી એવી છે પણ આપણી ધરતીની કંઈક જુદી વસ્તુ છે. દરેક પ્રાંતમાં દરેક જ્ઞાતિને કંઈક અંદર આમ કંઈક ને કંઈક છે. એમ કચ્છની ધરતીમાં તમે જોવો, કાઠિયાવાડમાં જોવો, પણ બરડાના મેર રાસ હોય ને, રાસ મિત્રો તમે કોઈ રાસ રમો ને, નોરતા આવે કે રાસ છે ને એ લાલિત્ય છે, રાસ છે એ શૃંગારનો છે. રાસમાં વીરરસ નો હોય, આનંદનો રાસ હોય છે, રાસમાં શૃંગાર હોય. પણ આજ પણ અમારા બરડાના મેર લાડા જ્યારે હાથમાં તરવારો લઈને રાસ રમે ને એ રાસમાં વીરરસ આવે છે ભલા માણસ. એમાં તમને વીરરસ દેખાતો હોય. એમ આપણી કચ્છ કાઠિયાવાડની ધરતી છે એ અદ્ભુત છે સાહેબ. અને પરંપરાને જાળવી રાખજો. આપણે કચ્છ આમ જતવાડ તમે બધા જોવો છો, આપણા કચ્છના ઘણા બધા આહીરોથી લઈ અને ઘણા બધાના અને જત લોકોના એમના માતાઓ બહેનો એટલું બધું ભરત ને આ બધું કરે છે. આ ઘણા બહુ ભણી ગયેલા એવી વાતો કરે. એકચ્યુઅલી સમય બગાડો છો, આ ઝીણું ઝીણું બીનું દીકરીઓને ભણાવો. ભણાવવાની અમે ક્યાં ના પાડી, બહુ ભણાવો. પણ મિત્રો આપણી જનેતાઓ, કચ્છ કાઠિયાવાડની જનેતાઓ છે ને એને બહુ એની વિજ્ઞાન સાથે એક વસ્તુ વિજ્ઞાન સાથે જોડાયેલી હોય છે સાહેબ. આ દેશની દીકરી માતા છે ને એ 12 વર્ષની દીકરી થાય એને એટલું બધું મોતી પરણું ભરત આપી દેતી હતી. કચ્છ કાઠિયાવાડની દીકરી ભરતને મોતી પરણું એટલું બધું આપી દે. એ દીકરી 12 વર્ષથી લઈ અને 18-20 વર્ષની થાય ત્યાં સુધી એની એકાગ્રતા, જેને યોગ સાધના કહે, એ ભરત ભરવામાં જીવ રહે ને. ક્યાંય એના વિચારો પવિત્ર રહેતા હતા, ક્યાંય વિચારો નહોતા જતા. એટલા માટે આપણે ત્યાં ભરત ભરવાનું આ બધું હતું અને આજ પણ હજી અમુક જગ્યાએ જાળવી રાખ્યું છે. એટલે એક વસ્તુમાં આપણે પરંપરા જાળવવા જેવી છે. એટલા માટે
અજગર એટલે હાથમાં શાસ્ત્ર લઈ હગે ને શસ્ત્ર લઈ હગે હો. હા મને યાદ આવે છે એટલે હું હમણાં ઘણી જગ્યાએ વાત કરી ચૂક્યો છું. બેરકપુરની છાવણી અને બાજુ મને ખબર ગણપતિ મહારાજ ને ભગવાનના બધા એમ જ રાજી થાય. અને હું કાયમ જાહેરમાં કહું છું મારા પ્રોગ્રામમાં, કોઈને અધૂરું સાંભળે ન સમજાય તો એને એની વાત છે, પણ મેં કોઈ દી જ્ઞાતિવાદની વાત કરી જ નથી. મેં સાચી રાહ કીધી છે. પછી કોઈ હિન્દુ હોય કે મુસલમાન હોય એને ઊંધું સમજે એને મુબારક છે, એનો આપણે કઈ વાંધો નથી જરાય. હા પણ એક વાત આપને કહી દઉં કે અમે ભગતસિંહને યાદ કર્યો એની હારોહાર અશફાકુલ્લા ખાનને હું કાયમના માટે યાદ કરું છું ને અહીંથી સલામ કરું છું. ભલામાં હું અબ્દુલ હબીબને અહીંથી 100 સલામો કરું છું, જેણે અમેરિકી ટેન્ક ચલાવી દીધી હતી. અને આ વાત કરવાનું કારણ એ છે કે મારે દેશને જોડવો છે, તોડવો નથી, એટલા માટે હું આ વાતો કરું છું. હા અને હું ઝાંસીની રાણીને યાદ કરું છું, એની યાર બેગમ હજરત મહલને યાદ કરું. અવધની મહારાણી હતી, મુસલમાનની દીકરી હતી, પણ અંગ્રેજોની સામે લડી અને છેલ્લે કાઠમંડુમાં એની મજાર છે, ત્યાં હું દર્શન પણ કરી આવ્યો છું. ભલા માણસ ત્યાં વહી ગઈ હતી, પણ અંગ્રેજોની સામે નમી એની વાતો થાય. બાકી તો અહીંયા રહીને જેને અહક થાય એને પાકિસ્તાન ભેળું થઈ જાવ, આ સીધી જ વાત. હા અહક થતું હોય ન ફાવતું હોય. હા એટલા બાકી હા, કારણ કે ભારતને એક કરવા માટે સુપર પાવર બનતા વાર જ નહીં લાગે, પણ જ્યારે આપણે બધા એક થઈ જાવ ત્યારે. એટલે હું આ વાત બેરકપુરની છાવણી અને સવારનો પહોર અને એમાં તારીખ હતી 29 માર્ચ 1857 અને એમાં એક ટોપાળો અંગ્રેજ ફાટી ધુવાડે ગયેલો રાક્ષસ હતો પાડા જેવો, અને એને ટાણે ટાણે અડધો બકરો ખાતો તો એ અંગ્રેજો ટોપાવાળો. ટાણે ટાણે અડધો બકરો ખાય, ભંભલિયું ભરી ભરીને દારૂ પીવે, એટલું નહીં પીવે એટલું, પણ હિન્દુસ્તાનની આપણી હિન્દુની દીકરી હોય મુસલમાનની દીકરી હોય હાલી આવતી હોય, હાલતો હાલતો ભાલાનો ઘૂસતો મારતો જાય ને હાલ્યો જાય. આ બનેલી ઘટના કહું છું બેરકપુરમાં એ વખતે. અને એટલો બધો ત્રાસ હતો એનો, અને ઈ ફાટી ધુવાડે ગયેલો, આપણે ઈ હિન્દુસ્તાનીઓને ગુલામ સમજતો હતો હાવ. અને એમાં એક દિવસ તારીખ 29 માર્ચ 1857 હવારમાં નાઈ ધોઈને સર્ચમાં જવાની તૈયારી કરે. એમાં સિપાહીઓ દોડીને આવ્યા અને આવીને કીધું, સિપાહીઓ તો આઈના ભરતી કેલા હોય એટલે ઈ તો હિન્દી બોલે, એટલે કીધું કે સર કહાં જા રહે આપ? તો કે मैं सर्च जा रहा हूँ. कि सर बाद में जाइए, जल्दी सावनी में चलिए. सावनी में जल्दी आ लो सर. तो कि मैं जाके आता हूँ, इतना जल्दी क्या है? कि बस जल्दी करो सर, मैं हम ठीक कह रहे हैं, आप सर्च मत जाओ, जल्दी चलो. कि क्या है इतनी जल्दी क्या है? અને તેદી રાક્ષસ જેવો અંગ્રેજ ટોપાવાળો હતો, એને સિપાહીઓએ એને એટલું કીધું કે જલ્દી છાવની में चलो, आज एक बमन पागल हो गया है. એક બ્રાહ્મણ ગાંડો થઈ ગયો છે, આજ પાગલ થઈ ગયો છે આપણી છાવણીમાં. 30 વર્ષનો યુવાન છે, એ ગાંડા રીતે માળિયું કાઢે છે, હાથમાં બંદૂક છે, અને એક જ વાત કરે છે કે તમારો ટોપાવાળો સાહેબ સામે આવે અને છાતીમાં ગોળી નો ધરબી તો નો દઉં તો મંગલ પાંડે નહીં. આ મારી પ્રતિજ્ઞા છે. ભલા માણસ ગાંડો થઈને અડિયું કાઢે છે મંગલ પાંડે. અને એને કીધું ક્યાંય પાગલ હો ગયા, ચલો. અને હથિયારો વાળા એના યુવાનોને હારે લઈ, અને એ તો અભિમાનમાં ગાંડો તૂર હતો. હા લોહી પીતો તો બધા હિન્દુસ્તાનીઓના. અને ઈ અંગ્રેજ આવ્યો અને આમ હામો આવીને ઉભો રહ્યો. આવીને કીધું, આય મંગલ પાગલ હો ગયા હો, भांग पी लिए, शराब पी लिए, क्या कर रहे हो? जानते हो मैं क्या करूं तेरे साथ, क्या करूंगा? टुकड़े टुकड़े करके फेंक दूंगा, कुत्ते खा जाएंगे तेरे को. અને તેથી હામો જોઈને એટલું બોલ્યો આમ બંદૂક રાખીને કે તમે અમને કારતૂસ જે આપો છો એ કારતૂસમાં સુવરનું અને ગાયના માંસનું તેલ લગાડો છો. ત્યાં તો ઓલો હેબતાઈ ગયો કે આને ખબર કેમ પડી? મેં કોઈને ખબર જ નથી પડવા દીધી. ઓલો અંગ્રેજ ટોપાવાળો અને ખબર કેમ પડી કે હિન્દુ અને મુસલમાનનો ધર્મ ભ્રષ્ટ કરવા ઈ સુવરનું અને ગાયના બેયના માંસનું તેલ કારતૂસમાં અંગ્રેજો લગાડતા હતા. શું કામે? કે આ મોઢામાં નાખીને બોમનું સીલ તોડે એટલે ધર્મ ભ્રષ્ટ થઈ ગયા, એટલા માટે ઈ કરતા હતા. અને ખબર કેમ પડી? એટલે આમ જોઈ રહ્યો. બીજી વાર કીધું કે તમે અમને કારતૂસ આપો છો, એમાં ગાયના સુવરના માંસનું તેલ લગાડો છો. ના બોલ્યો. ત્રીજી વાર બોલ્યો, કીધું કે તેલ લગાડો છો, કાઈ ન બોલ્યો. ધાડ 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 કરતી 3 ગોળી છાતીમાં ધરબી દીધી મંગલ પાંડે. ભલા માણસ. અને આ બરોબર બીજા ધોળવા મીડા અંગ્રેજો ટોપાવાળા, પણ 2-5 ને મારી નાખ્યા. અને પછી ઘાયલ થઈ ગયો, મીડા મારવા પકડાઈ ગયો. અને મિત્રો આજ હું અને તમે આઝાદ શ્વાસ લઈ શકી, એના માટે આવા ઉત્સવો કરી શકી, એના માટે તારીખ 8 એપ્રિલ 1857 ના મંગલ પાંડે ઈ ફાંસીના માસડે સડી ગયો તો મારા તમારા માટે. ભલા માણસ. અહીંયા ગણપતિ આવે, અહીંયા રામ આવે, કૃષ્ણ આવે, બાકી નકરી રાડ્યું નાખે. રામ ધન લાગે, ગપાલે નો લાગે. ધૂન બહુ અઘરી વસ્તુ છે.
પછી અવળી નોંધ ન લેતા, પાછું ભજન બહુ જરૂરી છે, પણ એ અંદરથી લાગી જાય ને એની હારે તાર લાગી જાય, આંખમાંથી આહુડા પડી જાય, એ વસ્તુ જુદી છે. બાકી કાંઈ ખબર વગરના મંડળી નીકળે ને કૂદકો મારી ભેગા ભળી જાય, રેમ ને ધિંદલ દેખી ગોપાલ શાકભાજી લઈને ઘેરે વયો જા, બીજી રેવા દે લાંબી. ઈ તાર લાગી જવો એ વસ્તુ આખી જુદી છે, અને તો જ ધર્મ ઉત્સવ ઉજવી જો. જાહેરમાં કહું છું, તમે ગણપતિ મહારાજનો કોઈ નોરતા હમણાં આવે છે, ધર્મને માનતા હો તો એ કરજો, નકર બીજા ડાન્સના ઘણા બધા મુંબઈમાં પ્રોગ્રામ હાલે છે, તમે તમારે તો મોજ કરી આવો ને. આમાં આ ભગવાનોને હું કામ બદનામ કરો છો ભાઈ? હા, તમે તમારે મોજ કરો, અમે ક્યાં કહીએ છીએ તમે જલ્દી આવો ને હાથમાં માળા લ્યો, પણ ધર્મના નામે કઈ થશે તો આપણા ધર્મ ઉપર, અને ધર્મને આપણે નહીં બચાવી તો ધર્મ મને તમને, હજી ધર્મને આપણે કદાચ છોડી હોય છે, ધર્મે મને તમને નથી છોડ્યા, એટલે આપણે આનંદ કરી છે એ નક્કી કરી લેજો. અને આ ભારતની ધરતી દુનિયાને રાહ બતાવી આ યુવાનો બેઠા, એટલા માટે કહું છું, જાણો આજ તો બધું મળી જશે તમને, અને આપ બધા ભણેલા ગણેલા છો. દુનિયાના દેશોને લુગડા કેમ પહેરવા એ ખબર નહોતી, તેથી મારા ભારતમાં સાધુની યુનિવર્સિટીઓ હાલતી હતી, એ ભારતની ધરતી છે. તક્ષશિલા અને નાલંદામાં 5000 થી વધારે અધ્યાપકો હતા, એના વિદ્યાર્થીઓ કેટલા હશે, કેટલા દેશ હતા ને, એ 100 ની આસપાસ જેટલા દેશ ભારતમાં તક્ષશિલા નાલંદામાં ભણવા માટે આવતા હતા. એ આપણી પરંપરા છે. તો આપણે ક્યાં ગયા છીએ? તો હજી ત્યાં પહોંચવું હોય તો વાર નહીં લાગે, આપણે બધા એક થઈ જશું, અને મા ભારતીને આપણે ક્યાં લઈ જવું છે, કઈ રાહ બતાવી છે, તો થઈ શકે. શરૂઆત આપણે આપણાથી કરવી પડે, એટલા માટે એવો આનંદ છે. એટલે ગણપતિ મહારાજના સાનિધ્યમાં આજ કેવી મોજ આવે છે.
જાગો 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 જુવાનો હવે જાગો ભારત વંદે માતરમ વંદે માતરમ સિંહણના દૂધડા પીતા છે ભારત વર્ષના સીમાડા એક દી ક્યાં સુધી હતા કોક દી વાંચ્યો તમને ખબર પડે અને 300 વર્ષ સુધી કેટલી પેઢીઓ લડીએ છીએ 300 વર્ષ સુધી એક બ્રાહ્મણ રાજા હતો દાહિર એમણે સિંધમાંથી ભારતની હામાં આક્રમણીઓને કોઈ દી આવવા નહોતા દીધા આડો ઊભો તો સિંધમાં કોઈ પણ આક્રમણકારી વિદેશીને આવવું હોય ભારતમાં સિંધમાં થઈને આવવું પડે અને એ રાજા દાહિર લડ્યો છે સાહેબ અને બોટી થઈ ગયો એનો દીકરો અને એની બે જુવાન દીકરીઓ બ્રાહ્મણની હતી એ બ્રાહ્મણ રાજા હતો દાહિર અને એમની દીકરીઓ છે એણે યુદ્ધ કર્યું છે અને એ દીકરીઓએ બલિદાન આપ્યા કોક દી વાંચે ને તો મારા દેશની દીકરીને કોઈ દી નબળો વિચાર ન આવે ખબર પડે કે આ દેશની દીકરી કેવી હોય એવા અદ્ભુત બલિદાનો આ દેશની ધરતીના છે એટલે સિંહણના દૂધડા પીતા છે તમે માથાએ દાનમાં પીતા છે હે તમે ખણખણની યુદ્ધની જાગો ભારતનું ભાવ તમે જાગો 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 જુવાનો હવે જાગો ભારતનું ભાવ તમે વંદે માતરમ વંદે માતરમ વંદે માતરમ વંદે માતરમ કોઈ દી પાછા પાલવશે નહીં જેમ માછલી દરિયામાં એ એક દિવસ છૂટે કરછી વેરડા સાહિત્ય જીવનમાં માના ધાવણ જેટલું ગણ કરે છે ઝવેરચંદ મેઘાણી એમ કહેતા લોક સાહિત્ય છે ને એ તો માના ધાવણ જેટલું ગણ કરે છે નાના બાળકને જેમ ડોક્ટરો આજે એમ કે 6 મહિના સુધી માનું ધાવણ જ દેવું જોઈએ પણ ખાસ વાત એ છે આ બેનું દીકરીઓ ઘણા બેઠા છે માતાઓ બહેનો હું કાયમ કહું મારા દેશની દીકરી ધારે એવા દીકરાને જન્મ આપી શકે અને ધારે એવા દીકરાને જેને કહેવાય દેશ માટે તૈયાર કરી શકે જવાબદારી એની છે આ દેશની દીકરીની અને એટલે કહું છું કે મારા દેશની દીકરી આજ પણ હાલી જાતી હોય તો નારેણને અવળું જઈ જવું પડે હુરજને આના હામું ન જવાય આ હિન્દુસ્તાનની દીકરી છે એવા અદ્ભુત પ્રસંગો અદ્ભુત વાતો આમ ઉપરા ઉપર પુસ્તક ખડકતા જાવ તો સ્વર્ગમાં પૂગવાની નિહાણી થઈ જાય તો વધે એટલી વાતો આ દેશની ધરતીની અમીરાત અને ખમીરાતની પડી છે પણ અહીંયા 18 વરણ આવ્યું છે બાપાના નામ ઉપર ગણપતિ મહારાજના નામ ઉપર પણ ભૂદેવો ઘણા છે એટલે મને એવી બે દીકરીઓ યાદ આવે છે કારણ કે ધુરા એના હાથમાં છે દેશની નારી શક્તિના હાથમાં શક્તિ જ દીકરાને જન્મ આપી શકે મહાપુરુષને સુરવીરને દાતારને જન્મ આપી શકે નરસિંહ મહેતા જેવા મહાન ભક્ત આ ભારત વર્ષની ધરતીમાં જન્મ આપ જાણો છો જુનાણાની ધરતીમાં પણ નરસિંહ મહેતાના દીકરા દીકરી બા કુંવરબાઈ
આપને ખબર છે અને કુંવરબાઈની દીકરી છે એનું નામ હતું શર્મિષ્ઠા અને શર્મિષ્ઠાને છે ને વડનગર પરણાવેલી. કુંવરબાઈ નરસિંહ મહેતાની દીકરી કુંવરબાઈ અને એની દીકરી શર્મિષ્ઠા અને એને વડનગર આપણા મોદી સાહેબનું ગામ ત્યાં એમને પરણાવેલા અને એમની બે દીકરીઓ બ્રાહ્મણ અહીં ભૂદેવો ઘણા છે એટલે એમની બે દીકરીઓ આ દેશની દીકરી એમાં ભૂદેવની દીકરીઓનો કેવા બલિદાન છે એટલે કહું છું. અને એની બે દીકરીઓ તાના અને રીરી આમાં બહુ ઓછા નહીં વડીલોની કદાચ ખબર હોય. વાહ સરસ ફરમાઈશું બહુ સારી ફરમાઈશ ઉપર ખબર પડી જાય કેવો વર્ગ છે. એક કાકાને જોવો તો આખા કુટુંબની ખબર પડી જાય, એક મામાને જોવો તો આખા મોહાલની ખબર પડી જાય અને ગામનો ચોરો જોવો તો આખા ગામની ખબર પડી જાય. રીધી સીધી બધી ન્યાજ બેઠી હોય બેઠા હું વાળીને આવ. હા એટલે હું ધીરે મને મારા ઓલામાં આવતી જશે ને જેમ વિષયાંતર ન થાય એમ આવતું હશે અત્યારે લેતો રહીશ. પણ હું જે વાત આપને કરું છું તાના અને રીરી એ શર્મિષ્ઠાની દીકરીઓ અને એ બે દીકરીઓ જુવાન થઈ અને એટલું બધું સંગીત શાસ્ત્રીય સંગીત ભારતનું સંગીત ભારતની એક સંગીત પણ એક સાધના છે. એટલી બધી સાધના સંગીતની કરેલી ભાઈ એવા એવા આમ એટલા બધા રાગ એટલા બધા સૂર એટલી બધી જાણકાર હતી. વરસાદ પણ વરસાવી શકે, અગ્નિ પણ વરસાવી શકે અને એવા એવા સૂર એવા એવા રાગ. અને એ વખતે અકબર બાદશાહ દિલ્હીમાં અને અહીંયા તાનસેન હતો. તાનસેન કે તાનસેન છબીન તાન ગુલતાન ઈ તાનસેન હતો ને ઈ તાનસેન ને અકબર બાદશાહે દિલ્હીમાં કીધું કે મારે છે ને અગ્નિ પ્રગટે ને એવો રાગ છે ને એ તારી પાસે ગૌરાવો છે અને હવે ઈ રાગ ગાય અગ્નિ તો પ્રગટે પણ એના પછી જે ઈ રાગ ગાય ને અગ્નિ પ્રગટે ને પછી એના શરીરમાં પણ અગ્નિ આખા શરીરમાં અગ્નિ મંડે થવા અને પછી એને કે હક ન થાય અને એને વેદના ઉપડે એ વેદના પછી કોઈ ઠારી ન શકે અને મલ્હાર રાગ ગાય તો જ થાય પણ ઈનો ઈ પોતે પાછો ગાય ન ઠારી શકે. જો અગ્નિ પ્રગટ કરે એવો રાગ ગાયો હોય તો પછી બીજું કોક મલ્હાર રાગ ગાય અને એનું અગ્નિ બુજાવે એવું હોય તો જ થાય. અને તાનસેને દિલ્હીમાં અકબર બાદશાહની કચેરીમાં અગ્નિ પ્રગટવા માંડી, દીવડા પ્રગટવા માંડ્યા, એવો રાગને છેડો, કચેરીમાં શબ્દ થઈ ગયા બધા પણ પછી અંદર એને વેદના ઉપડી અને ભારતમાં ત્યાંથી ભાગ્યો. એને સમાચાર મળ્યા ગુજરાતની ધરતીમાં વડનગરમાં બ્રાહ્મણની બે દીકરીઓ છે તાના અને રીરી અને એને બધાય રાગ આવડે છે. અને બરાબર હવારના પોરમાં તળાવને કાંઠે તાનસેન બેઠો હતો અને તાના અને રીરી બે બેનું પાણી ભરવા આવી અને આમ ઘડા બોલ્યા તો ઘડામાંથી જાણે સૂર આવતો હોય એવું દેખાણું કે આને સૂર આવડતો જ હોય. ઘડામાંથી જાણે કોઈ રાગ નીકળતો હોય એમ પાણી ગડગડ ભરાણું અને એને પાસે જઈને તાનસેને કીધું કે મેં અગ્નિ તો પ્રગટાવી દીધા પણ મને આમ શરીરમાં અગ્નિ પ્રગટી ગઈ છે. હવે મને મલ્હાર રાગ કોઈ સંભળાવે તો જ આ મારી અગ્નિ બહેને હું મરી જઈશ. અને બે બહેનોએ મલ્હાર રાગ ગાયો. તાનસેનને અગ્નિ બંધ થઈ ગઈ, તાનસેનને હાવ હારું થઈ ગયું, રાજી થઈ ગયો અને પછી તાનસેન અહીંથી પાછો દિલ્હી ગયો અને અકબર બાદશાહને ખબર પડી કે તાનસેનને વાંધો નથી, હાવ બરાબર થઈ ગયો. પૂછ્યું ક્યાં કેવી રીતે તારો? તો કે ગુજરાતની ધરતીમાં વડનગરમાં બ્રાહ્મણની બે દીકરીઓ છે અને એમણે મલ્હાર રાગ ગાયો. શું એના સૂર, શું એના ગુણ છે, શું એનું એની ખમીરાત છે અને એમાં વખાણ કર્યા. તો અકબર બાદશાહે કીધું કે એને બેન અહીંયા બોલાવો અને પછી તો માણસોને મોકલે છે ફૌજને અને અહીંયા લેવા માટે આવે છે. અને બે બ્રાહ્મણની દીકરી તાના અને રીરી એ બે વડનગરમાં અગ્નિ સ્નાન કરી ગઈ હતી કે અમારી મર્યાદા મૂકીને અમારે દિલ્હી ન અવાય અને અગ્નિ સ્નાન બે દીકરીઓએ બલિદાન આપી દીધા. અને આજ પણ એના જેને કહેવાય સતીઓના જેને કહેવાય બેહાણા વડનગરમાં છે ત્યાં મેળા ભરાય છે. સરકાર પણ એમના પ્રોગ્રામો કરે છે અને એના ઉત્સવો ત્યાં થાય છે વડનગરમાં આજ પણ. અને એના નામનું જે એમના મા હતા એમનું શર્મિષ્ઠા તળાવ પણ એમના નામે છે. અને એ ખબર તાનસેનને પડી. તાનસેન બહુ રોયો, એને દુઃખ થયું અને તાનસેને તાના અને રીરી નામનો એક અક્ષર લઈ અને તરાના રાગ આખો બનાવ્યો. આજ પણ તરાના રાગ જગતના ચોકમાં ગવાય છે. એ ગુજરાતની દીકરીઓ કરી શકે, ઈ બ્રાહ્મણની દીકરીઓએ કરી બતાવ્યું. ઈ આપણી ઉજળી પરંપરા છે અને એવી પરંપરા કાયમ જળવાતી રહે એટલે આપણે ગણપતિ મહારાજને એમ કહી, રામેશ્વર મહાદેવને કહી અને માતાજીને આશાપુરા રવેચીમાં મોમાઈમાં અને મોગલને કહી કૃપાનો વરસાદ અહીંયા જેટલા આવ્યા છે કોઈ પણ વર્ણ હોય, હે માતાજી, હે ગણપતિ બાપા, તમે કૃપાનો એવો વરસાદ વરહાવો કે કાયમના માટે કૃપા વરહતી રહે અને હવના ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ આવે. ગણપતિ મહારાજ પાસે એટલું માગી બાપા પૈસો તો અમારી લાયકાત હોય તો આપજે,
ના નથી કે ये सब माया है इसका क्या करे અહીંયા આપણે નો હાલે હવારે આના બિલ ભરવા પડે હા ઈ કાઈ ન્યા એમને નો ભરાય એટલે પૈસો ના નથી પણ હે ગણપતિ બાપા પૈસો અમારી લાયકાત હોય તો આપજે બંગલા ને ગાડીઓ ના નથી પણ અમારી લાયકાત હોય તો આપજે પણ જેટલા બેઠા એના વતી કહું છું અમારા કુળની આબરૂ કાયમના માટે હાચવી લેજે એનાથી મોટું જગતના ચોકમાં બીજું કાઈ ન હોય लाज रख तो जीव रख लाजवीण जीव मरख साया मागू तो कने दोनों भेड़ा रख कृपा नो वरसाद करायो गणपति बापा बधाई माथे बापा एम के वरहावो तो छे पण केवो वरसावो आपणे एम के गीगा बारोटे सपाखराમાં કીધું છે એવો વરહાયો એટલે जय हो बेनड़ियो जय हो માહોલ જામ્યો છે બધા આનંદ કરી છે બધા વરહે છે ધન્યવાદ પણ એક ગાડી થોડી નડે છે એટલે આમાં નંબર તો બે ગાડીને આપ્યા એક જ નડે છે ને બે ગાડી નડે છે હા એટલે બે ગાડી નડે છે ભઈલા જેમને હોય થોડી સાઈડમાં લઈ લ્યો તો સારું જીજે 12C જી 5676 નંબરની ગાડી છે એક એ નડે છે અને બીજી જીજે 9BB 72 નંબરની એક બીજી ગાડી છે ખાલી ટૂંકમાં કહી દઉં કે મરદ મરે ને તોય માર્ગ મૂકીને મરે બસ એટલું ધ્યાન રાખજો એક બાજુ લઈ લેજો
આજે નાની નાની બેનું દીકરીઓ, નાના નાના બાળકો, વડીલો તો છે જ, પણ યુવાનો અને બેનું દીકરીઓ ઈ જ્યારે આવા ગીતો સાંભળે ત્યારે અમને પોરા થાય છે સાહેબ આવી વાતો. નહીતર બહુ ઘણી જગ્યાએ તમે જાઓ હાવ, પણ અમે રાજી થઈ. મને એમ લાગે કે હનીસિંહ માંથી હલ્દીના મેદાનમાં આવ્યા છે બધા, હવે બરાબર ઠેકાણે આવ્યા છે. હા હા હા, એટલે અને જરૂરી છે ભાઈ આ ક્રાંતિ, આ બધું વાઇબ્રેશન કાયમના માટે. તમે ક્રાંતિ એટલે તરવાર લઈને કોકને મારી નાખવું હોય તો જ જોઈએ એવું નથી. ક્રાંતિ તો છે ને તમારે કોકને દાન કરવું હોય તો જોઈએ, કોકને મદદ કરવી હોય તો જોઈએ, કોકને હારવું તમારે હારો માર્ગ કરતા હોય તો ક્રાંતિ હોય, ભલે નકર કે આપણે કઈ લપ કરવી. એટલે હારા વિચારો આ બધું ક્રાંતિ. અને ક્રાંતિના ગીતો, આ ગીતોમાં મજા છે. અમુક આવી રીતે ગાય તો આપણને આમ લાગે, એમ ઘણા ગાતા હોય આપણે શિવાજી ને એમ થાય કે હવે હુઈ જવું છે, હવે નથી, આરામ કરી લઉં, લડવા વાળા લડશે. પણ આ વીરરસના ગીતો છે એની પણ મજા છે. એટલે વાહ વાહ વાહ, બપ્પા રાવલ, એટલા બધા વાતો તો ફૂટે છે સાહેબ. અદભુત ઇતિહાસો, આપણા ઇતિહાસોને મિત્રો ફેરવવામાં બહુ આવ્યા છો. 1100-1200 વર્ષ સુધી દાટી દેવામાં આવ્યા ઇતિહાસો, માથે બીજા ધૂળ વાળી અને બીજા ઇતિહાસો ઊભા કરી દીધા છે. એમાંથી કાઢી કાઢીને લઈ આવી છે. અને કેવડી કેવડી ગામડે ગામડે વાતો પડી કચ્છ કાઠિયાવાડની ધરતીમાં. તમે આમ વાંચો તો તમને હેર લોહી ચડી જાય, બીજા નશા કરવાની જરૂર ન પડે. હું ઘણીવાર કહેતો હું આઠો પર ફૂલો જોઉં છું, પીધેલો જોઉં. આઠો પર ફૂલો જોઉં છું, પીધેલો જોઉં. પણ મેં શિવાજીને પીધો, પ્રતાપને પીધો, બપ્પા રાવલને પીધો, દેવાજ બોદરને પીધો, અબડા જામને પીધો, વલ્લભભાઈ પટેલને પીધો. આ બધાયને પીધા એટલે બીજા ઓલો નશો કરવાની જરૂર નથી પડતી. અને આના નશા કોઈથી ઉતરે નહીં સાહેબ, ખુમારી જે છે એ તમને આમ જીવનના રસ્તા બતાવી દે. અને મિત્ર કરો ને તો એવા માણસને કરજો, મર્દને કરજો. બેહું કોની હારે વેપાર કરવો, કોની હારે બેહું, કોની હારે રહેવું. અમુક તો તમે જો હાવ નબળી જ વાત કરતા હોય. તમે કહો કે આવો કાર્યક્રમ અરે નો થાય, ખર્ચો થઈ જશે, રેવા દો. અને કઈ તું નીકળ, અત્યારે ને ત્યારે નીકળ, મારેથી શેઠો વયો જા. સાહસ વગર દુનિયામાં કઈ છે જ નહીં, નક્કી કરી લેજો. હા, દ્વંદ કહા તક તાલા જાય, युद्ध द्वंद कहां तक पाला जाए, युद्ध कहां तक टाला जाए, तू भी राणा का वंशज है, फेंक जहां तक भाला जाए. द्वंद कहां तक टाला जाए, युद्ध कहां तक टाला जाए, तू भी राणा का वंशज है, फेंक जहां तक भाला जाए. એમ આર પાર ઉતરી જાવ તો એનો નિવાડો આવે આવે ને આવે. એવાની પાસે બેહવું, કોની હારે રહેવું, આ બહુ મોટી. જો ચોખ્ખો હોય ને, ચોખ્ખો આપણે ભાત બનાવી, ભાત ચોખ્ખો છે ને એની ઉપર ફોતરું હોય ને ત્યાં સુધી એને કમોદ કહેવાય. ફોતરું ઉતરી જાય એટલે એને ચોખ્ખો કહેવાય. ચોખ્ખો થઈ ગયો એને ચોખા કહેવાય, ચોખ્ખો કહેવાય. ઈનો ઈ ચોખ્ખો કંકુની હારે ભળે તો ગણપતિ બાપાના કપાળ સુધી જાય. ચોખ્ખો કંકુની હારે ભળે તો ગણપતિ બાપાનો ચાંદલો કરો એટલે એને કપાળ સુધી જાય. પણ ઈનો ઈ ચોખ્ખો મગની ડાળ હારે ભળે તો ખીચડી થાય. ખીચડી બાઈ માણાનું નામ છે, મુદામાંથી ગયો. તમે કોની હારે ભળો છો એ બહુ મોટી વાત છે. કોની હારે બેહો છો, કોની હારે રહ્યો છો, આ કિંમત એની પાત્રની છે. કિંમત ક્યાં, આ બહુ મોટી. આવું બધું ઘણું બધું આવશે તમારે. એટલે મિત્રતા એની કરવી કે તમને સારી સલાહ આપે. તું મારો મિત્ર છો ભાઈ, આ હલકું કામ કરે છે, મને બરાબર નથી લાગતું કે તારે મારે આજથી પૂરું એમ કહી દે ને. બાકી ઘણા તો પૂરું થઈ જતા હોય, અરે ભાઈ તારી વાત થાય તો તારે કર, તું તારે કર, મરવી નાખે આમ એની મિત્ર. મિત્ર કીજીએ મર્દ મર્દ મન દર્દ મિટાવે, મિત્ર કીજીએ મર્દ ખુશામત કર નહીં ખાવે, મિત્ર કીજીए मर्द काम विपत में आवे, અને મિત્ર કીજીए मर्द सत कह कर समझावे, मित्र कीजिए मर्द लोभ लेस मन नव लगे, कभी सत्य बात पिंगल कहे कि देह जाय पर नव डगे. એની હારે મિત્રતા કરવી. માતાઓ બહેનોને બેનપણી એવા કરવા ખાચી રાહ આપે. બાકી આપણે ત્યાં તો જે દીકરીઓ, હું તો મને મજા આવે દીકરીઓને, નારી શક્તિને બહુ આમ બહુ માન આપું, બહુ વંદન કરું. પણ નારી શક્તિને, સુરપંખાને નહીં. હા, એટલે ફરજ બજાવવી પડે.
કારણ કે બહુ ધુરા આખી એના હાથમાં છે. મને તો ઘણીવાર બેનું આમ ધજાવું લઈને નીકળી જાય, અમને સમાનક આપો, અમે પુરુષની હારોહાર સહી, તોય મને મજા ન આવે. કે તમે ઇતિહાસ તો વાંચો. ભારતમાં જ્યાં ધર્મ ધ્રુજો છે ત્યાં ભારતની શક્તિ આગળ આવીને રસ્તા બતાવ્યા કે હવે આ કેળો ખુલ્લો છે, મને ખબર છે, તને ભલે ખબર ન હોય, એ તો આગળ છે, બહુ આર પાર છે. પણ એના એટલે બધે પણ એટલું કહી દઉં, લગ્ન થાય આપણે ત્યાં, વિવાહ થતા હોય, 18-20 વર્ષની દીકરી થાય મિત્રો, બાપના આંગણામાં રમતી હોય, કચ્છની ધરતી હોય, કાઠિયાવાડની ધરતી હોય, હાવજના જડબા તારી નાખે એવી, ચીરી નાખે એવી દીકરી હોય, વગડામાં એકલી વહી જાય, કોઈની તાકાત નથી હામું જોઈ હગે એવી દીકરી હોય, કોઈથી હામું બોલાય નહીં, હામું જોવાય નહીં એવી દીકરી હોય. પણ એ દીકરી બરાબર ભૂદેવ એમ કે કન્યા પધરાવો સાવધાન, અને માંડવામાં આવે ને મિત્રો, પહેલા ઘડીક રહેવા દે ને પછી લઈ લેજો, વધારે થાય ત્યારે. હા ખમા હો ઈ દીકરી. હા હા ધીરે ધીરે બધું આવશે. ઈ દીકરી બરાબર માંડવામાં આવે, જે દીકરી હાવજના જડબા ચીરી નાખે એવી જીગરવાળી હોય, કચ્છ કાઠિયાવાડની દીકરી, પણ વરરાજાની હારે આમ હસ્તમેળાપ થાય મિત્રો, અને આમ હાથ અડે ને વરરાજાનો પોતાના પતિનો, દીકરીનું શરીર આખું ધ્રુજી જાય. કોક દી જોજો મર્યાદા વાળી દીકરી હોય, એ શરીર આખું કંપે ધ્રુજે. જે દીકરી તાકાત નથી કોઈ એને હામું બોલી હગે એવી દીકરી જીગરવાળી હોય છતાં એમ હાથ અડતા ની હારે ધ્રુજે. એનું કારણ મિત્રો, કારણ એક જ છે, એ દીકરી એમ કે આજ દિવસ સુધી એક મારો બાપ અને એક મારા ભાઈ સિવાય આ શરીરને કોઈ સ્પર્શ નથી કર્યો. એ પવિત્રતાની ધ્રુજારી છે, એ ચારિત્ર્યની ધ્રુજારી છે મિત્રો. એ ચારિત્ર્યની ઈ જન્મ આપે તો ખણેલા આપને ટેકા દેવા દીકરાને જન્મ આપી શકે. બાકી માફ કરજો વધારે થતું હોય તો. પણ હાથની આટી નાખીને હાલ્યા જતા અને કોક કહે કે ઈ કોણ હતો, તો કે ઈ તો મારો બોયફ્રેન્ડ હતો. હે તને કરડે કાળો તરો નાગ તને. અને પછી પાછા માયક ઉપર આવીને બીજી ભાષણ કરતા હોય, હમ ભારત કા ઉદ્ધાર કરને વાલા પેદા કરેંગે. ઘરનો ઉદ્ધાર કરી તો ભારતનો ઉદ્ધાર છે. હવે એમ ઉદ્ધાર નો થાય. ભલિયું વીણના ભલા કોઈ દી નાગડા નર નો નીપજે. મનહર મુખે માનની અન ગુણિયલ હોય ગંભીર. એની કુખે નર નીપજે વો તો વંકડ મૂછા વીર. એ હારી જનેતા હારી ધરતી વગર કોઈ દી હારા છોડવા થાય નહીં. ધરાવીણ ધાન ન નીપજે, કુળવીણ માળું ન હોય. ઓઢા ઘર જેહળ જખરો ન ગાંગો જન્મે, જેની માં ઓથલ પદમણી હોય. ઈ જનેતાની મજા છે. એટલે માણીભાઈ આદિનાથ ઓમકાર પાર સંગના પ્રચંડ જોગી તાળ પૃથ્વી આકાશ પાણી પાવન પવન કેવળ સમાધિ દેશ નમસ્કાર બ્રહ્માંડ ગણેશ શેષ યોગેશ વિશન. પુરુષ ગમે એવો હોય પણ મહારાણા પ્રતાપ હિન્દવો શાલિગ્રામ ગુણ એ આઝાદી ચહે તને લાખ કરું મનવાર આધો તૃણ ચેતક ચરે આધે મે પરિવાર.
મહારાણા પ્રતાપનો શેરો થોડોક ઝાંખો પડે ને, હારે થાકી ગયા એવું લાગે ને, ત્યારે અજબદેવ પવાર નામના રાજપૂતાણી એમના પત્ની મામરક પવારની દીકરીઓ ઈ પડખે ઊભીને રાજપૂતાણી એમ કહેતા હતા, રાણાજી થાકી ગયા હો તો 2 મહિના પોરો ખાઈ લ્યો, 2 મહિના પોરો ખાઈ લ્યો, તમારા કડે બાંધેલી 2 તરવાર અને ચેતક ઘોડો આપી દો, આ ક્ષત્રિયાણીને તેવળ છે મેવાડને કેમ ઘેરે કરવું ઈ ભલા માણા. પણ ત્યાં તો રાણા પ્રતાપને પોરહના પલ્લા છૂટી જતા. અકલવંત વાતની નારની વાત જ્યાં ઓતરે તવર મારો ધણી મૂછ તાણે. હો ભાઈ, ઘરનો જે પડકારો મજબૂત હોય ને એની મજા છે. બાકી તો બજારમાં બગડાટો બોલ્યો હોય તો ઘણા કે તમે અંદર રહેજો, હું દરવાજાની સાઈડમાંથી જોઈ લઉં. ઓલો ઘરમાં હતાણો હોય હો પાછો, ઈ કે આ બાજુ ટોળું આવે તો કહેજે હું પાછળથી નીકળી જાઉં, નકર મને મારી નાખશે. તું તારે તું 100 વર્ષનો થા, ટિકિટના કાળા બજાર કર, કોકને બૂચ માર, તને મૃત્યુ ન આવે. મૃત્યુ તો મંગલ છે, મર્દને આવે, અને મૃત્યુ જ મહાન છે મિત્રો. રાણા પ્રતાપનો જન્મ થયો તેથી એને કોઈ નહોતું ઓળખતું, શિવાજીનો જન્મ થયો તેથી એને કોઈ નહોતું ઓળખતું, પરશુરામનો જન્મ થયો ત્યારે એને કોઈ નહોતું ઓળખતું. જન્મ થાય ત્યારે કોઈ ઓળખતું ન હોય, પણ મહારાણા પ્રતાપનું જ્યારે મૃત્યુ થયું ને ત્યારે અકબર બાદશાહ સિંહાસન માથેથી નીચે ઉતરી ગયો હતો અને આંખમાંથી આહુડા પડી ગયા ને એટલું કીધું, આય ખુદા નબી નામ લેના નહીં झूठ कहना, खुदा नाम लेना जबे मेहरबानी, यहाँ से गमाया यहाँ ही बुटाया, नहीं साथ जाया किया धूड़ धानी, फिक्र में फंसाया सभी को हंसाया, हुक्म हबके आया सरोवर जो पानी, मोहम्मद तू मालक समेत के पालक, करो दिन कालक करो पार बेरा. अकबर बादशाह कीधું तो खुदा तेरे पास मांगता हूँ दूसरी बार जन्म मिले तो हिंदुस्तान में मिले और दुश्मन मुझे महाराणा प्रताप जैसा मिले, मैं मांगता हूँ खुदा के पास. સાહેબ ઈ મૃત્યુ જ મંગલ છે, અને મૃત્યુને જેણે જીતી લીધું છે એને કોઈ દુનિયામાં મારી નથી શકતો. ભલા માણસ કાળ પણ ન મારી શકે. એના ઉજળા ઇતિહાસો કાળની છાતીની માથે લખાઈ જાય, એમાં પછી કોઈ જીતી ન શકે. એટલે કેવું પડે, હલ્દી મેદાન માથે हल्दी मैदान माथे यव नोन भोज हाम वर बात आजा साई भोग लोट भोज बात को राणो अपना मंडाण माड़ा राजपूत फौज माथे तोय लेडा नर बंका महादेव नाम धारी भली नारी कटारी लगे जता दिगाड़ा का बाण हपारी के चारी माय हो संगम का है हरी से बना बंका भैया चाहिए आपो વિચાર કે છે ગણપતિ મહારાજનો પ્રોગ્રામ આ ભક્તિ રસનું નામાં કાપવાની કોને વાત કરે છે? તો ભારતમાં તો બધાને એક થઈને રહેવાનું છે, પણ પાકિસ્તાનને કાપો 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 કાપો, કારણ કે ઈ તો હવે ભોયરા ગળવી લે તો હારું. ટમેટા બંધ કરી દીધા તો રાયડું ફાટી ગઈ. ટમાટર ટમાટર મુડી તું ને ટમાટર બંધ કરી દિયા. હા, કાશ્મીરનો મુદ્દો તો વયો ગયો. હવે પીઓ કઈ આપણું જ છે, હવે એમાં કઈ લાંબી વાર નહીં લાગે. આપણે બધાય હિન્દુસ્તાન આખું એક થઈ જાય ને એટલે બધું આપણું જ છે. સીમાડા પાછા ઠેઠ કાબુલ સુધી જવાના છે, એ નક્કી કરી લેજો. પણ કહેવાનો અર્થ મારો એ છે કે એક થવું પડે. એટલે હું કહેતો હતો કે તમે કોની હારે બેહવું, કોની હારે રહેવું, યુવાનોને કહું કોની હારે ભટકાવવું ને એ ધ્યાન રાખજો. ગમે એની હારે ભટકાવવું નહીં, તમે તમારે સાઈડ આપી દેવી. બહુ તમારે આ બાજુ મને તો વરસાદ હારો થયો, નદીએ કોક દી જઈને જોઈ લેજો. બહુ વરસાદ પડે, ધરતીની માથે પાણી આડાવડા દોડવા માંડે અને હાડું કરતી નદી આવતે ગાંડી તૂર થઈને આવે. તેમાં અમારે સૌરાષ્ટ્રમાં છૈયા કીએ, આ બાજુ જે કહેતા હોય ઘાસ જેવું આમ આમ આ ટચલી આંગળી જેવા સૈયા જેવા આમ લીલા લીલા છોડ થાય, એટલે ઘાસ લીલું થાય નદીમાં, એને સૈયા કહેવાય. એ સૈયા છે ને એ પૂર આવે ને તો આમ નમી જાય. ગમે એટલી નદી ગાંડી દૂર થઈને જાય, આમનેમ રહી જાય. નદી પાણી ઉતરી જાય પાછા ઊભા થાય. એને ખબર હોય કે અમુક પૂર આવે તો એ નમી જવાનું. કોને નમવું એ પાછું ધ્યાન રાખજો, એમ વાત નથી, આ તો પોતાનાની વાત છે. એ નમી જાય, પૂર વયું જાય પાછા હોય, કારણ કે પૂર એને પોષવા વાળું છે. પાણી મૂળ તો એને પોષે છે ને, એની પાસે નમવાની વાત છે. ઊભા થાય ને બાવળ હજળબમ ઊભા હોય. અમે નો હટી મૂળમાંથી કાઢીને દરિયા ભેળા થઈ ગયા કેટલાય. કોની આરે ભટકાવું? હા, આ બાજુ તમારે કચ્છમાં ઘણી બધી ભેહું મરી ગઈ છે ને, સોટ આવીને મરી જાય, ગલઢી થઈને મરી જાય, એવું બધું થાય એક્સિડન્ટમાં. અમારે ગીરમાં સિંહે ઘણી ભેંસું મારી નાખી. આવું બધું બનતું હોય બધે. કોઈ દી મીડિયામાં આવ્યું છાપામાં કે ભેહ મરી ગઈ દેખાડ્યું ન દેખાડે, પણ સુરતના એરપોર્ટ ઉપર એક ભેહ પ્લેન આરે ભટકાણી
આખા દેશમાં મીડિયામાં બહરાટો બોલ્યો ભે ભટકાણી કોની આરે ભટકાવું એ બહુ મોટી વાત છે. ભટકાવું તે મોટા આરે ભટકાવું દુનિયાને ખબર પડે. હિન્દી ચેનલોમાં બગડાટો બોલ્યો વહતાભાઈ, હિન્દી ચેનલોમાં આમ ખરેખર બહરાટો બોલ્યો પુનિલભાઈ, અને हिंदी चैनल में देखिए ये गुजरात के सूरत का एयरपोर्ट है, देखिए उधर से भैंस आ रही है, इधर से प्लेन जा रहा है, कैसे टकरा रहा है, देखिए एयरपोर्ट में भैंस कैसे हो सकती है. मैं कीधु हो सकती है, सूरत में भी हमारे मालधारी हैं. क्यों नहीं हो सकता? अगर पाकिस्तान वाले ज्यादा इधर उधर हुआ तो हमारे मालधारी का पाडा भाद्रव महीने में फाटी धुआड़े जाएगा. काठियावाड़ी हिंदी हो. हाँ, हमारे इधर बनी में भी बहुत मालधारी रहते हैं, बनी जत भाई रहते हैं. उधर हमारे रबारी भरवाड़ सब है, गढ़वी है, सब भैंसे रखता है. हमारे हिंदुस्तान के मालधारी का पाडा फाटी धुआड़े जाएगा, बाजता बाजता बॉर्डर पार करेगा, पाकिस्तान को खूंदी नाखेगा. काठियावाड़ी हिंदी. पाकिस्तान वाला मुंजा है, पाकिस्तान की खबर से पसी शू कीधुं ई नहीं. પણ ખેર મુદ્દો એ છે ભટકાવું કોની આરે એ બહુ મોટી વાત છે. એટલા માટે આ ગીત છે. આવા બધા ગીતો આપણે અહીંયા મજા આવે. ओडिशा में प्रोग्राम में गया था, 7 मिनट में આવી બગડાતી દેખ કરીને તો શેઠ રીતસર ઊભા થઈ ગયા. આમ આગળ આયોજક શેઠ હતા, ઈ જ ઊભા થઈ ગયા. પરસેવે રેપ જેમ. મેં કીધું કેમ શેઠ મજા ન હોય? મને કે ના એક્ચ્યુઅલી ચાલુ રાખો, મજા તો બહુ આવે છે, પણ આવડો મોટો અવાજ કોઈ દી સાંભળ્યો ન હોય તો મારું બીપી વધી ગયું કે જરાક. ઈ કે બહાર આટો મારી આવું. મેં કીધું કાંઈ વાંધો નહીં, આ તો આપણું આ અદ્ભુત છે આ બધું આપણું. પણ ભગવાન દ્વારકાધીશને છેલ્લે 2 કડીમાં યાદ કરી પછી મારે જે વાત તરફ જવું છે. ગીતોમાં દ્વારકાધીશના ભગવાન કૃષ્ણના ગીતો તમે સાંભળ્યા છે, ખૂબ લોકગીતો સાંભળ્યા, શ્લોકોમાં કૃષ્ણ ગવાણો, દુહા ગવાણા. પણ ચારણી સાહિત્યમાં સપાખરામાં અમારા મહાત્મા ઈશ્વરદાસજીએ કૃષ્ણને લડાયો છે. કેવો? કાચો કામ તેલકારી મીનાકારી કામ કાચો કાયા કો બનાવ કાચો આપ હે બ્રહ્માંડ કાકે હાથો બાવા હાથો એ ઈશ્વરા કો સામ કૂડો દેવો રો મંદાર મોડ મીરી મેર સબે કૂડો કૂડો હે જમી કો પીઠ કૂડો અહંકાર અને કૂડો હે કોરંબ અંબ પવન જમાવ કૂડો ગીર ધારી નહીં કૂડો એક હી ગોપા. કાચો કામ તેલકારી મીનાકારી કામ કાચો કાયા કો બનાવ કાચો આપ હે બ્રહ્માંડ કાકે હાથો બાવા હાથો 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 છે, બાકી બધું ખોટું છે. હાથો બાવા હાથો એક ઈશ્વરા કો સામ કૂડો દેવરો મંડાણ મૂળ ગીરી મેર સબે કૂડો કૂડો હે જમી કબીર કૂડો હે કાર કૂડો હે પરમ અમ પવન જમાવ કૂડો ગીરધારી નહીં કૂડો એક હી ગોપાલ. અને છેલ્લે એક આયરની ભેંનું સપાખરું લખ્યું, એક કડી કહું ભગત બાપુએ. બોલો, ભેં હાવ સિંહની વાહે ભેં દોડી તો ભગત બાપુએ આયર ભેંનું સપાખરું લખ્યું. શું કીધું? ઈ અપવાડા અપાર એક જીવની વખાણા કેતા સાધુલો ગોઠિયો સિંહ દરેવા શિકાર કાને બન્ના વાળા પાડમાં તો ગાજ તો આવ્યો બકો અહાપાર તો કાલિયા ડાકીએ ડાર અહાપાર તો કાલિયા અહાપાર. દુહાસન પૂરા થયા, પ્રોગ્રામ તો બાકી છે, પણ હું મારા સમયમાં ખાલી કરીશ. પણ આ તો મજા આવે છે, તમે સાંભળો છો સતત આટલી બધું. આનું કારણ એક છે, તમે જે બેઠા છો, તમારા જે બાપ દાદાઓ એણે કંઈક કર્યું હોય, ક્યાંક ને ક્યાંક કંઈક સારું આપ્યું હોય, દાતારી સુરતા, એ તમારા લોહીમાં પીડ્યું હોય ને અહીંથી વાત નીકળે ને એનો પડકાર તમે આપો છો. અમે બોલી છીએ એટલે આપો છો એ બરોબર છે, પણ મૂળ તો હામું કનેક્શન તો હોવું જોઈએ ને. આ એ બધી વાતો છે. એટલે મને 18 વર્ષની વાતો મારી પાસે છે હો. પાછી જેણે સારું કર્યું છે એને જરૂર બિરદાવવા જોઈએ. આ જેહાદની ઘણા વાતો કરતા હોય તો મને એક મર્દ યાદ આવે ઘણી વાર. જેહાદ કોને કહેવાય? જેહાદ બધા નીકળી પડે. જેહાદ કોને કહેવાય? એક નાનકડી વાત તમને હું કહું. કાદુ મકરાણી નામ તો તમે સાંભળ્યું જ હોય. મર્દા મર્દ બારવટીયો કાદર બક્ષ. પણ યાદ એટલે કરું છું કે આમ હલબલાવી નાખતો તો સરકારને હામો અને જુનાણાના ધણીને. અને એમાં કાદુ મકરાણી એક
એનો મિત્ર ખાસ હતો, એમને ત્યાં રોકાવા જાતો, જમવા જાતો, રાત રોકાતો. અને ઈ કાદુ મકરાણી એક દિવસ રાત અડધી રાતનો ગજર ભાંગ્યો, રાતનો 1-1:30નો સમય થયો અને હૂતો તો ખાટલે ઓહરીમાં. અને 18-20 વર્ષની એમની દીકરી, એનો મિત્ર હતો એમની, જેને ત્યાં રોકાણો એની 20 વર્ષની દીકરી, એ રાતે આવીને આમ ખાટલાનો પાયો ટકટકાયો અને નીંદર ઉડી. કાદુ યાર બેઠો થઈ ગયો ખાટલા, હામું જોયું, દીવાનું અંજવાળું હતું, એમાં જોયું અને ઓલી દીકરી 20 વર્ષની દીકરી એટલું બોલી કે કાદુ, તને પ્રેમ કરું છું, તને ચાહું છું અને મારો પ્રેમ સાચો છે. મેં તને હજી સ્પર્શ નથી કર્યો, જો ખાટલાનો પાયો ટકટકાવીને તને જગાડ્યો છે, પણ વિવાહ તારી હારે કરીશ, તારા વગર હું જીવી ન શકું. હું તને પ્રેમ કરું છું, તું અહીં આવે છે, રોકાય છે, હું તને ખબર નહીં હોય, પણ હું તને ચાહું છું અને સાચા દિલથી ચાહું છું. તારા સિવાય હું વિવાહ ન કરી શકું. કાદુ મકરાણી, હું તને પ્રેમ કરું છું. મિત્રો, તેથી કાદુ મકરાણી ઊભો થઈને એટલું બોલ્યો તો, તારો બાપ મારો મિત્ર છે અને તારા બાપનું અનાજ મારા પેટમાં પડ્યું છે, અને જો તને પ્રેમ કરી અને તારા બાપ ઉપર દગો કરું, તને જો લઈને ઉયો જાવ ને, તો મારા જેવો નફટ કોઈ ન કહેવાય. ભલા માણો, મારો ખુદા મને માફ ન કરે હો, મારો માલિક મને માફ ન કરે. આજથી હવે માંડણ પરના ટીંબામાં કોઈ દી કાદુ મકરાણી પગ નહીં મૂકે. બેન, અહીંથી હવે નીકળી જાઉં છું. અને કાદુ મકરાણી નીકળી ગયો, હાલતો થયો. તઈ કીધું, કાદુ, મારો પ્રેમનો શિકાર ન કરી તો કાંઈ નહીં, પણ એક તરવાર મારી પાસે આ છે, મારા બાપ દાદાની બહુ ધારદાર તરવાર છે, તારે યુદ્ધમાં કાયમ આવશે, આ તરવાર લેતો જા. કાદુએ કીધું, તો તારા પ્રેમની નિશાની ત્યાં આપી કહેવાય અને મેં પ્રેમ સ્વીકાર્યો કહેવાય. કાદુ મકરાણીને હવે કાંઈ ખપે નહીં, અહીંથી નીકળી જાઉં, આને પ્રેમ કહેવાય. બાકી જેહાદ લઈને નીકળી ગયા છો, ખબર નથી કોને પ્રેમ કહેવાય, કોને ઈશ્ક કહેવાય. પ્રેમ તો આખી વસ્તુ જુદી છે. કહેવાનો મારો અર્થ એ છે, જેણે સારું કર્યું છે એને યાદ કરવું જોઈએ, કરવું જોઈએ અને કરવું જોઈએ જગતના ચોકમાં. હા, એટલે હું વાત આપને કરતો હતો કે અહીંયા 18 વરણ અને બધાની વાતો, જેને સારું કર્યું એની હું કાયમ કહું છું, દેશ માટે કંઈક કરે ને એની વાતો રે. ગાંઠિયા વણતા વણતા સુનમાં મોટું કરી જાય ને રાહડા કોઈ દી લખાય નહીં. પણ તમને ધન્યવાદ આપું છું કે આટલી 3-3, 4-4 કલાક થયા તમે સતત એમને બેઠા છો, આવું સાંભળો છો. તમને બધાને ખબર, આમાં અમે કૂદકા મારવા માંડી, ઉલાળા ને એવું કાંઈ થવાનું છે નહીં. તમે સાચું સાંભળવા આવ્યા છો અને કૃપા તમારા પૂર્વજોના પુણ્ય અને તમારા ઉપર તમારા કુળદેવતાની ઈષ્ટદેવની કૃપા, એટલે તમે આવું સારું સાંભળી શકો. નકર અમે અરબો ખરબોપતિ જોયા છે, જેને એને ખબર ન હોય કે એની પાસે કેટલી સંપત્તિ છે. એવા છે, એમની દીકરાનો જન્મદિવસ હોય એટલે અગાસી ઉપર ડીજે ચડાવે અને જુવાન દીકરી, દીકરા, માન, બાપ ને બધા ભેગા થઈને ફૂલ દારૂ પી અને ડીજે ચડાવીને માથે નાસ્તા આવે, ઢીંગ ચક ઢીંગ ચક ઢીંગ ચક. હે, તમને કરડે કાળોતરો, તમને હવે નીકળી પડ્યા છે. હવે નકરા પાછું કોક પૂછે શું કરે, તો કે એન્જોય. તો ઓલો ભૂંડનો માંદણામાં પડ્યો હોય ને, ઉનાળાનો માંદણું થઈ ગયું, એમાં ભૂંડ પડ્યો હોય, ભૂંડનો, એ ભૂંડણાને કોક દી જઈને પૂછજો કેમ છે, એ કે એન્જોય. તો તમારા એમાં ફેર શું છે? એમ ખાલી એન્જોય કરવા જો અહીંયા ઉતર્યા હો. હા, તો એનો અર્થ નથી, પણ જે સારું કરવું પડે. એટલે આ બધી વાતો, ઘણી ફરમાઈશો આવે મારી રીતે, મને મારા સમયમાં હું લઈ લઈશ, પણ મને તમારી ફરમાઈશ હોય છે એમ મારી પણ ફરમાઈશ હોય, એટલે 2 કડી મને ગમતી હું લઈ લઉં. ये है अपना राजपुताना, नादी से तलवारों पे ये है अपना राजपुताना, नादी से तलवारों पे जिसने सारा जीवन काटा बरसी तीर कटारों पे. यहाँ प्रताप का वतन पला है आजादी के नारों पे. कूद पड़ी थी जहाँ हजारों, कूद पड़ी थी जहाँ हजारों, कूद पड़ी थी जहाँ हजारों पद्मिनियाँ यारों पे. बोल रही है कण कण पे कुर्बानी राजस्थान की, इस मिट्टी से दिल धरती है गंगा की. जय मातरम, जय मातरम, जय मातरम. आओ बच्चों तुम्हें दिखाएं जागी हिंदुस्तान की, इस मिट्टी से दिल धरती है गंगा की. जय हो. अबे हाँ,
जहां शिवाजी डोला था। देखो मुल्क मराठों का ये जहां शिवाजी डोला था, मुगलों की ताकत को जिसने तलवारों से तोला था, और पर्वत पर आग लगी थी, हर पत्थर एक सोना था। बोलिए हर हर महादेव, बोलिए हर 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 हर। ફરીવાર આ કડી બોલું અહીંયા જેટલા બેઠા છે ઊંચા હાથ કરીને મારી હારે હર હર કરજો, એટલે દાદા સોમનાથ સુધી આપણો નાદ ફૂગે અને પાકિસ્તાન સુધી પડકારો ફૂગે. મને કાલે વોટ્સએપમાં અમારા આ ભાઈઓ છે ને એક ફોટો દેખાડ્યો મને કે જુઓ તો ખરા, એક રેલવે સ્ટેશનમાં આપણા એક બેન હાડી પહેરી છે હુતા છે આમ કરીને, આમ હાથને હુતા છે, ફોટો એવો હતો, અને એના હાથમાં સંપલ, એના ચંપલ નીંદરમાં હુતા છે. મને તો અસરું થઈ ગયું. મેં કીધું જે દેશની બેનું હુવાટાણે સંપલ હાથમાં રાખે કોઈ લઈ ન જાય, એટલે ઈ બેનું ના વડાપ્રધાન પાસેથી ઓલા પાકિસ્તાન વાળા ઘોઘાવને કાશ્મીર જોઈશ. બોલો હવે સંપલ નો જવા દે. ભારત તો અદ્ભુત દેશ છે. ભારતે દુનિયાને આપ્યું છે, અને હું કાયમ કહું છું, આપ જોઈ આપ બધા ભણેલા ગણેલા છો સાહેબ, નાસાનું આખું વિજ્ઞાન છે ને એ આજ ભારતના પંચાંગ ઉપર હાલે છો. જોઈ લેજો તમે, મારી બનાવેલી વાતો નથી. એને કોઈ પણ ગ્રહ ઉપર મિસાલ છોડવી હોય તો આપણું પંચાંગ રાખે છે કે આ તિથિ આ ગ્રહ આ જગ્યાએ હોય છે, આપણું પંચાંગ જોવે છે. દરિયામાં ભરતીને ઓટ છે ને એ ભારતના કેલેન્ડર ઉપર આવે, 31 વાળાના કેલેન્ડર ઉપર નથી આવતું, એ નક્કી કરી લેજો સાહેબ. શું આપણી દેન છે, આપણા ઋષિઓની, આપણા ભૂદેવોની, શું આપણા શાસ્ત્રો છે સાહેબ. આજે ઇંગ્લેન્ડમાં હમણાં છાપામાં હિન્દી ચેનલ, હિન્દી અખબારમાં હતું, કાલે પરમદી મેં વાંચેલું કે ઇંગ્લેન્ડમાં સંસ્કૃત છે એ અનિવાર્ય ભણાવવાનું ચાલુ થઈ ગયું છે અમુક સ્કૂલોમાં ઇંગ્લેન્ડમાં. શું કામે કે એમાંથી બધું વિજ્ઞાન છે એ એક્સેપ્ટ એને જ વધારે કરે છે, એ ભાષાને, અને બધા રસ્તાઓ, બધી શબ્દો છે એ એમાં સમાયેલા છે. તો સંસ્કૃત એટલું બધું અદ્ભુત. અને આપણે તો ઘણીવાર આપણને વિચાર થાય કે ઘણા આપણું આવું બધું હિન્દી ને આ બધું ગુજરાતી બોલવામાં હરમાય ઘણા. એકચ્યુઅલી આપણે તો ઇંગ્લિશ મીડિયમમાં છે, તમને અમને વાંધો નથી, ઇંગ્લિશ મીડિયમમાં ભણાવો તમે, ભણવું, પણ તમે ગુજરાતીમાં પૂરેપૂરું ભણો ને પછી ઇંગ્લિશના ક્લાસ રાખીને ઇંગ્લિશ શીખી લ્યો તો વાંધો, બરાબર ન કહેવાય. આ કરવા જેવું કરે. આપણે વિરોધ નથી પાછા, આખા વર્લ્ડમાં ફરો ને બધી ભાષા શીખો તોય મને મજા આવે કે આટલું બધું શીખી ગયા, સારી વાત છે, શીખવું જ જોઈએ. પણ એક પૂરેપૂરો ઇંગ્લિશ મીડિયમમાં ભણેલો જુવાન 18 વર્ષનો અને એક હાવ ગુજરાતી ભણેલો ગામડાનો, આ બેયને તમારે 1 રૂપિયો નહીં દેવાનો, પછી કહેવાનું કે અહીંથી મુંબઈ વયા જાવ, કયો વેલો ફૂગે. એકવાર અખતરો કરી લેજો, તમને ખબર પડે. ખાલી લ્યો આ સીધી છઠ વાત, વધારે નથી કહેતો. એક ગામડાનો ગુજરાતી ભણેલો અને એક ફૂલ ઇંગ્લિશ મીડિયમ ભણેલો 18 વર્ષના બે છોકરા, એને બેયને કચ્છમાં મૂકી દેવાના અને એને કહેવાનું બે મુંબઈ વયા જાવ વગર પૈસા નહીં. ઓલો ને પૂગી જાય ને ઓલો તો અહીં ઘુમરા મારીને પાછો આવે, એકચ્યુઅલી મને પૈસા વગર કેમ જાઉં, ઘર ભેગું થા, ઘર ભેગું. એટલે કોઈ ભાષાની ઓલી નથી, બધાને વંદન છે. હા બધા, પણ આપણું છે સાહેબ, એ અદ્ભુત છે. એ કોઠાહુદ છે ને એની અમુક વસ્તુ એમ જ આવે. અને બીજી વાત તમને એ કહું, અગાસી ઉપર ઉભો રાખો, ઇંગ્લિશ મીડિયમ ભણેલો હોય તો આપણો ગુજરાતી હોય, અને ઉભો રાખો ને અગાસી માથે પછી એને આમ ધક્કો મારો એટલે ઓય માં એમ જ નીકળે, ઓ માય ગોડ નો નીકળે, ઓય માં જ નીકળે. પછી જે વાંહેથી નીકળે એ ગુજરાતી જ નીકળે કે ભાઈ ધક્કો હું કામ માર્યો એમ. હું જોઈ લઉં જરાક આમાં શું આવ્યું છે, જાહેરાત છે. આ ઈ જ ગાડીઓ છે ને બે. હા લે ફોન આવી ગયો, મુકેશભાઈ માંડવીનો ફોન આવ્યો. આ બે જે નંબર બોલ્યો કંઈક 56 76 અને 72 આ બે નંબરની ગાડીઓ બહુ નડે છે. એટલે જે મિત્રની એકચ્યુઅલી તમને મજા આવી ગઈ છે, વયું ગયું નીકળી ગયા, તો આ હજી કેમ મને દેખાડે છે આવું બધું. હા ચૂંટણી વયું ગયા પછી પ્રચાર ચાલુ થાય એવું છે આ તો. ના કાંઈ વાંધો નહીં. એટલે ઊંચા હાથ કરી પડી છે હજી એવું કે છે, આપણે નડાય નહીં કોઈને. ખરેખર 56 76 ને 72 56 76 ને ચિરાગભાઈ, એ ચિરાગભાઈ હોઈ ગયા, તમારી ગાડી જરા કટાળ લેજો, મારો ભાઈ નડે છે. કાઠિયાવાડી માંથી અમે આવ્યા છે ને વળી કોઈ કહે કે આ કચ્છમાં આવ્યા ને અમારું કીધું નથી કરતા. પણ ખેર, અરે વાહ, વેચાઈ ગઈ, ચાલુ છે ને.
અરે વાહ બાપા વાહ. આના મારે કેટલા દેવાના? તમારા તરફથી અમને ભેટ. આ અમને બધા એમને આપે ને પછી આ ક્યાં અમે સુકવવા જાઉં બધું? આ એમને ખવાય નહીં બહુ. વાહ વાહ. ધંધો બરાબર હાલે ને બાપા? ચાલે છે ને? વાત 50 વર્ષથી. અરે વાહ વાહ વાહ. ખરેખર ખમા ખમા. બાપાને જોરદાર તાળીથી વધાવો. ક્રાંતિકારી બાપા છે. દુનિયામાં કોઈ ધંધો નાનો નથી હોતો મિત્રો, નક્કી કરી લેજો. કોઈ ધંધો નાનો નથી હોતો. તમારી અંદર ક્રાંતિ હોવી જોઈએ. બાકી ઘણા 10 માળના બિલ્ડિંગ ઊભા કરીને બેઠા છે ને, એને અધૂરા રહી ગયા ને હવે રોવે બેઠા બેઠા. એકચ્યુઅલી મંદુ આવી ગયો, પણ તમે ઉપાડા જેવા લીધા હતા મંદુ જ આવી જાય ને. આ બાપાને પૂછો મંદી આવે? બાપા કોઈ દી નો આવે. જેને કરવું છે કામ એને મંદી નડતી જ નથી. હાવ સાચી વાત છે. લે કરવું પડે. ઈ ક્રાંતિ અંદરની જગાડી દો એટલે પછી બધું સારું જ છે. હા એટલે મૂળ મુદ્દા ઉપર આવી ઊંચા હાથ કરીને મારી યારે હર હર કરજો બધા. એટલે દેખો મરાઠો કાયે જહાં શિવાજી ઢોલા થા. સરસ છે ફરમાઈશ, પણ હવે એટલી બધી ફરમાઈશ છે કે આમાં મને આવશે વિષયાંતર ન થાય ને એ પ્રમાણે આવશે એટલું હું લઈ લઈશ. હો હા. પછી અમુક બીજા રાઉન્ડમાં એમાં રહી જાય તો બીજા પ્રોગ્રામમાં આવું બધું. કારણ કે ફરમાઈશું જ એટલે બધી છે કે બધી એકારે અમે નથી ભેળું થાય હોય. એટલા તમારી ફરમાઈશું છે હારી લ્યો, વંદન કરું છે. અને હું તો કાયમ મારા પ્રોગ્રામમાં તમે સાંભળ્યું જ છે. કાયમના માટે કહું છું કે અમને અમીરાતની ખમીરાતની દેશભક્તિની મહાપુરુષોની અને સતી નારીઓની આવી ફરમાઈશો આવે ત્યાં સુધી પ્રોગ્રામ કરવા છે. અમને જેથી સનેડાની ફરમાઈશ આવી તેથી ડીઝલ રિક્ષા લઈ લેવી, બાકી પ્રોગ્રામો બંધ. એના માટે નથી બોલતા સાહેબ. અમારા દેશના મહાપુરુષો આવા છે, અમારા દેશની સતી નારીઓ આવી છે. એની વાતોના કોથળા ખંભે લઈને ફરી છે. ઓઢણી ઓઢું ઓઢું ઉડી જાય એ ગીત અમારા નથી. અમારા દેશમાં ઓઢણી ઉડે તો એને ખીલા ધરતી દેવામાં આવે. ઈ ધરતી છે ભલા માણસ. એટલે ઊંચા હાથ કરીને મારી યારે હર હર કરજો. देखो मुल्क मराठों का ये जहां शिवाजी डोला था, मुगलों की ताकत को जिसने तलवारों से तोला था, हर पर्वत पर आग लगी थी, हर पत्थर एक शोला था, बोली हर हर महादेव, बोली हर 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 મજા આવે છે. લ્યો હજી એકવાર એમને આ વખતે આદેશ સરસ વગાડો છો બાપ ખમા. આદેશ આ વખતે છે ને બિલકુલ ઈકો ન આપતા, હા ચોખ્ખું રાખો. હું એક હર 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 કરું ને એટલે તમારે એકવાર હર 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 કરવું એટલે આમ નાદ થઈ જવો જોઈએ. હર 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 ખમા ખમા. બોલો હર હર બચ્ચા બચ્ચા બોલા था, शिवाजी ने रखी थी लाज हमारी शान की, इसमें चीजें दिल के रोजे धरती है बलिदान की. वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम. आओ बच्चों तुम्हें दिखाएं जागी हिंदुस्तान की, इसमें चीजें दिल के रोजे धरती है बलिदान की. અને બલિદાનની વાત આવી એટલે એક વાત યાદ આવી મને ભાઈ પાછી. અમારી સૌરાષ્ટ્રની ધરતી છે અને મોવાની પાસે એક જંગલ જેવા ડુંગરનો પહાડો એવા નાના નાના ગામડા છે. અને એમાં તરેડ ગામ, અને તરેડ ગામનો આજ પણ ત્યાં પાળિયા ઊભા છે. એટલે મને આ પ્રસંગ યાદ આવે છે. હવારનો પર ઉદયાચળના ઓરડેથી નારાયણે કોર કાઢી અને એમાં બરાબર હુરજ નારાયણ ઉગ્યા અને આખું ગામ બાજુમાં ગોપનાથનો મેળો છે. માટે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર છે, છેલ્લો સોમવાર શ્રાવણ મહિનાનો. મેળામાં બધા આનંદ કરવા માટે યુવાનો, માતાઓ, બહેનો, અમુક હાલી નો હક એવા વૃદ્ધો ગામમાં છે. બાકી બધાય વયા ગયા. અને 18 વર્ષનો એક યુવાન રાજગોર બ્રાહ્મણ, નામ એનું બડુ રાજગોર, ઈ એકલો છે ઘરે. ઈ હજી મેળામાં જવાનો છે પણ શિવની પૂજા કરે છે. 2 કલાક પૂજા કરીને પછી જાય છે એવું નક્કી કરેલું. અને એમાં બરાબર બેન રાખી દો ઘડીક ચાય, હવે પછી પૂરું કરીને કરશું. રાખતી હો બે, લગભગ નહીં વાંધો, યાદ નહીં આવવા દો બહુ. હા પછી હારે પીશો હવે. એટલે આ એકાદ પ્રસંગ છે એટલે યાદ આવે છે. એટલે 18 વર્ષનો એ રાજગોર બ્રાહ્મણ બડુ રાજગોર છે. એ આમ મહાદેવની આરતી કરે છે. મહાદેવ મહાદેવ મહાદેવ. અને ભોળિયા નાથને જેને કહેવાય યાદ કરે છે.
શિવને યાદ કરે કંગ બાર જટ ધાર મંડ યમ યાદ યંગ ચંગ લઈને ચંડ યમ બાલ ચંદ બિંબ લાલ જ્વાલ યમ કંગ નંબ જંગ મુંડ માલ યમ સુલ પાન હેપી નાક ચજનમ ડાક ડમરુ યબાજ બચનમ જંગ જીત નીત ભંગ ખાવનમ ખ્યાલ પ્રેત જાલ કો કે લાવનમ વ્યાલ યાલ ખાલ લઈને બાસનમ કહેરી બિસાત કી નાચરમ અંગ કો વિભૂતિ રંગ ચટિયમ જોગ ભોગ ધ્યાન પ્રામ દ્રઢિયમ દેવદાન માનગે સંબંધિતમ બંધિતમ કલેશુર કંદનમ કામ નામ નિષ્પુર નમ કરમ જય મહેશ જય મહેશ જય મહેશ ઈ શિવની પૂજા કરી રહ્યો રાજગોર અને આમ બરાબર આરતી ભરે છે એમાં લૂંટારાઓને ખબર પડી ગઈ કે આ ગામનું આખું ગામ મેળામાં ગયું છે અને ગાયુંનું ધણ ને વાળી અને લૂંટારા મીડા ભાઠા મારવાનું ગોદરથી ધણ ને ઉપાડ્યું ભાઈ ઈ ધણ ને ઉપાડ્યું એક બે બુઢિયા ગોવાળા હતા એને માર્યા પડી ગયા અને ધણ ને લઈને ભાગ્યા એમાં બડુ રાજગોરના ભાભી છે એમના મોટા ભાઈને ઘરેથી છે ઈ મોતીબાઈ નામ અને હળી કાઢીને આવી એ બડુભાઈ ગજબ થઈ ગયો આજે ગામમાં કોઈ આદમી નથી અને આપણા ગામના ધણને લૂંટારાઓ વાળી ગયા લાગ જોઈને વયા ગયા આપણી ગાયું જાહે હવે બડું ધોડ જલ્દી બાજુના ગામોમાંથી કોકને બોલાવી આવ ગાયુંના ધણને વાળી જાય છે લૂંટારાઓ કોકને બોલાવી આવ તું ઝટ જા અને તઈ આરતી ફરતી હતી પૂર્ણ ભક્તિ રસમાં જે ભૂદેવ હતો એ રાજગોર બ્રાહ્મણનો યુવાન 18 વર્ષનો હતો ઈ ભક્તિમાં હતો અને ઈ ભક્તિમાં થોડીક પહેલા હતો પણ થોડીક પહેલા ભક્તિ રસમાં હતો અને રસ બદલાણો અને વીર રસ આવ્યો ભાઈ રુદ્રની જેમ શંકરનો વીરભદ્ર નામનો ગણ દક્ષ પ્રજાપતિના યજ્ઞને ધમરોળવા જેને કહેવાય નિહિર્યો હોય એમ ફરાક ફરાક ફરક પૂજાઓ થવા મંડાણી ભૂદેવની હાથમાં આરતી હતી મેલી હેઠી ઓ ભાઈ અને આરતી હેઠી મેલી અને જેને કહેવાય આમ જોયું મહાદેવના મંદિરમાંથી તીરસુળ ઉપાડ્યું ભાઈ એક તરવાર ઉપાડી અને ગણગતી દોટ મૂકી અને ઘોડી માથે સવાર થયો એ ઘોડી માથે સવાર થઈને નીકળ્યો બુઢિયાઓ કેવા મીડા એ બડુભાઈ રહેવા દે તારી ઉંમર નાની છે અને બાજુમાં જ ગામ છે ત્યાંથી જુઆ આપણને મદદ કરવા વાળું આપણું ગામ આપણે બહુ રાખે છે અને તરત હળી કાઢીને જા તો આવી જાય ધણને કઈ વાળીને જવા નહીં દે અને તેદી કીધું કે અરે હું વાળી આવી પણ તું થોડો અર્જુન છો કોક બુઢિયો ભાભો બોલ્યો તું થોડો અર્જુન છો તો વિરાટની ગાયુંને જેદી આખા હસ્તિનાપુરના મોટા મોટા યોદ્ધાઓ છે એ વિરાટની ગાયું વાળવા આવ્યા હતા ભીષ્મ પિતા દ્રોણ ને કરણ ને દુર્યોધન ને એવા તેથી અર્જુન એકલો છે એને ગાયું પાછી વાળી લીધી હતી ને બધાને યુદ્ધમાં હરાવી દીધા હતા પણ તું થોડો અર્જુન છો બડુ રાજગોર તું અર્જુન નથી કે તું એકલો ગાયુંને વાળી આવી તો કે ગાયું વાળે ઈ જ અર્જુન હોય હવે અર્જુનને કાંઈ બીજે ગોતવા જવાનો ન હોય હવે તો ગાયું વાળે અર્જુન હોય અને ઘોડી મારી મૂકી ભાઈ પીરાણી દાદરની ઢેલે હેમાણ માણકી પટ્ટી નોરાળી હીરાળી વળી મૂકી ફૂલ માળ બાદલી રોચડી રેડી સિંગાળી સગાળી બેરી છપ્પર વાંગળી શેણી ચાંગરી ચમર ઢાલ ઈ ઘોડીની માથે સવાર થઈને નીકળ્યો એમાં બે બેનપણીઓ ઈ બડુ રાજગોરની એક બેન એની બેન હતી પાર્વતીબાઈ ઈ પાર્વતીબાઈ બડુ રાજગોરની બેન હતી 18-20 વર્ષની ઉંમર અને એની ઈ જે બડુ રાજગોરની બેન જે હતી પાર્વતીબાઈ એની ખાસ બેનપણી દુધીબાઈ એ 20 વર્ષની દીકરી એ આયરની દીકરી એ બે બેનપણીઓ હાલી આવે ભાઈ બડુભાઈ ક્યાં જાવ તો કે ગામનું ધણ કોક વાળી ગયા એ બાજુમાં ભવાનીનું મંદિર હતું અંબાજીનું એ મંદિરમાંથી બે દીકરીઓએ તરવારો ખેંચી મિત્રો ભાઈ અને બડુ રાજગોરને કીધું કે તું જો યુદ્ધના મેદાનમાં જાતો હોય તો હવે એક દુર્ગા મહાકાળી અને એક અંબા બની અને જો દુશ્મનનો માથે તૂટી ન પડી તો અમે આ દેશની દીકરીઓ ન કહેવાય ભાઈ તરવારો ખેંચી હો તરવારો અને બે દીકરીઓ ગણગતી દોટ મૂકી બડુ રાજગોરનો પાળેલો એક કૂતરો હતો મિત્રો આ દેશમાં તો પશુ હોય ને એ હારું જીવી જાય કંઈક કરી જાય તો એને માણસ યાદ કરે છે એનો પાળેલો કૂતરો વાહે ધોડ્યો ડાકિયા જેવો કૂતરો એ કૂતરો અને બડુ રાજગોરના બેન પાર્વતીબાઈ અને આયરની દીકરી દુધીબાઈ એ બે જુવાન દીકરીઓ વાહે કૂતરો અને બડુ રાજગોર ઘોડી ઉપર છે અને બરાબર તરેડ ગામથી નીકળીને માત્રા ગામ માતર પર આવે એની નળ આવે હાંકડી નળમાં ઓલા ધણને ભાઠા મારે છે 15-20 જણા છે અને લૂંટારાઓ ધણને ગાયું પાછી ધરાર આવવાનું કરે ને ભાઠા મારે છે અને બડુ રાજગોરે કર્યો પણ કરો આજ મૂકી દો ગાયું માતાજીને મારો છો અને નકર માટી તાવ માટી ખબર પડે ઓલા કે તું એકલો આવ્યો છો આ બે છોકરીઓ ભેળીઓ લઈને આવ્યો છો ને હું અમને મારી દઈને
ધણ પાછું વાળી લે એમ તો કે ઈ તો પછી લેડ્યા પછી મરદની ખબર પડે અને આમ બડું રાજગોળ ઘોડી હોતો ત્રાટકો બાકા ઝીક બાકા ઝીક બાકા ઝીક બાકા ઝીક તરવાર માંડ્યો હાંકવા ઈ આ બાજુ બડું રાજગોળ એની હગી બેન છે ઈ પાર્વતીબાઈ વાહે રહી લડે છે એટલે પાછળથી બડું ઉપર કોઈ ઘા ન કરી જાય આમથી આવે તો આમ તરવારનો ઝાટકો મારે આમથી આવે તો આમ ચંડી બની તરવારનો ઝાટકો મારે પણ ચોટીલાના ડુંગરેથી ચામુંડા ચંડમુંડને રોળવા માટે ઉતરી હોય એવી તેદી પાર્વતીબાઈ લાગતી હતી આ બાજુ આહિરની દીકરી દુધીબાઈ એવી લાગતી હતી એક બાજુ લડતી હતી એકલી અને મંડ્યો લડવા બે દીકરીઓ વેતરાઈ ગઈ તો લોહીના ફુવારા ઉડતા હતા આ બાજુ કૂતરો ઉલળીને માથેથી માથું પકડીને હેઠા પછાડે કૂતરોય કપાઈ ગયો બે દીકરીઓ છે એ વેતરાઈ ગયું બડું રાજગોરના માથાને એમ આમ છૂટી તરવાર બરસીનો કઈ ઘા કર્યો મસ્તક ગયું ધાડ કરતું હેઠું ગુતડું ધોપ કરતું અને માથું પડી ગયું અને પછી બે તરવારો લઈને ગાંડો થયો ભાઈ બડું રાજગોરો ઓલા 25-30 જે કાંઈ ટોળું હતું એ ટોળામાંથી 15-20 જણાને કાપી નાખ્યા 10 જણા વધ્યા એ ભાગી ગયા ધણને પાછું વાળી લીધું મિત્રો એ તેથી તરડ ગામની ગાયોને બે દીકરીઓ એક કૂતરો અને બડું રાજગોર થઈ અને ઓલા 30ના ટોળામાંથી 20 ને મારી નાખ્યા ધણ પાછું વાળ્યું હતું આજ પણ એને માનતા હું ચડે છે એના પાળિયા પૂંજાય છે એના પંજા પૂંજાય છે ભલા માણસ જેણે કાંઈ કર્યું છે એને કોઈ દી દુનિયા ભૂલવાની નથી પણ ઘણું ઘણું કરવું પડે એટલે જલિયાવાલા બાગે દેખો યહાં ચલી થી ગોલિયાં जलियावाला बागे देखो यहाँ चली थी गोलियां ए मत पूछो किसने खेली यहाँ एक तरफ बंदूक है दन 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 एक तरफ बंदूक है दन दन एक तरफ थी गोलियां मरने वाले बोल रहे थे इनकलाब की गोलियां आजादी बहनों ने भी बाजी अपनी जान की सोची से મારે ખાલી એક સપાખરું લઈ અને પછી મિત્રો માફ કરજો ફરમાઈશું હજી એક રાઉન્ડ થાય એટલી છે સમય હશે જો પ્રોગ્રામ ચાલુ હોય છે તો આપણે જરૂર બીજા રાઉન્ડમાં આનંદ કરાવીશ પણ છેલ્લે રામવાળાને લડાવતા ગીગા બારોટનો સપાખરું લઈ અને મારા વાણીને વિરામ આપું પછી આપણે જે કાંઈ ચા પાણી તમે સતત બેઠા છો કલાકો સુધી એટલે વંદન કરું છું કે આવું સારું સાંભળવા તમે બેઠા છો એટલે અમે આવું બોલી શકીએ છીએ એટલે છેલ્લે મુસાફર હું મુસાફર છું લહેરની વાટ લેવી છે અને મળે જો હથવારો હારો તો એક બે વાત કેવી છે આકાશે ચાંદ તારાને નીચે ધરતી અમારી છે સમંદર તો હયામાં છે એવી ઘૂઘવાટ લેવી છે સમંદર તો હયામાં છે એવી ઘૂઘવાટ લેવી છે અને બધી દુનિયા તમારી છે અમારે કાંઈ ના જોઈએ તમારા બાગની એક જ કળી સંગાથ લેવી છે એટલે હું એ તમારા જેવો છું મારી તાસીર જુદી છે દરેક માણસની તાસીર જુદી હોય હું એ તમારા જેવો છું મારી તાસીર જુદી છે મળે જો હેતુ હાચા તો હવે ચોપાટ લેવી છે અને છેલ્લી કડી તમારી હેડકી આવે તો આ રાજ રાજી છે તમારી હેડકી આવે તો આ રાજ રાજી છે આખું આયુષ આપીને એક મુલાકાત લેવી છે મુસાફર હું મુસાફર છું લહેરની વાટ લેવી છે એટલે હાંધા તોડી આ પાંજરા વાળા હાંક લેથી બાગ સૂટ્યા પાંગ બોલી ગામ રામ થયા
झाड़ा फाड़ा फेंक फाड़ा फंदे खाड़ा मेरे काला काला रंग काला होता पाड़ पाड़ ताली बंदू काली बागारण दूर के गाने जाने की गाने छाने की बागरा गाली रण की सी दुबारा छण की मुठिया रण की मामला हुरा कर मार 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 माधव हनुमत भगवान पधारो मेहमानो पधारो गणपति महाराजानी 9 लाख लोबड़ियाळीनी रामेश्वर महादेवनी भारत माता की नमः पार्वती पति हर हर महादेव हर मार 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 मार